હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. તમે જો ફરતા ફરતા પહેલી વાર ટોપર્સ ફેક્ટરી પર આવ્યા હોય તો હું તમને સમજાવી દઉં કે તમે જોઈ રહ્યા છો માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી, જેની અંદર બાયોલોજીના કોન્સેપ્ટ સાચે ક્લિયર કરવામાં આવે છે. એવું નહીં કે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની વાતો છે, સાચે ક્લિયર કરવામાં આવે છે. એક એક વસ્તુને આમ ડીપ ડાઈવ લગાવીને અંદરથી આ કે આપણે હ્યુમન બોડીને બાયોલોજીને સમજીએ ને એ રીતે તમને સમજાવવામાં આવે છે. તો જો નવા હોય અને ખ્યાલ ના હોય તો મારો પરિચય તમને આપી દઉં. હું છું આર્યન પટેલ. મારો બાયોલોજીમાં સ્કોર હતો 360 આઉટ ઓફ 360 અને તમારો ચોક્કસથી આવશે. તમે માસ્ટર ક્લાસમાં આવી ગયા છો એનો મતલબ 100% તમે કન્ફર્મ છો કે બાયોલોજીના માસ્ટર થઈ જશો. તમને બાયોલોજીથી પ્રેમ કરાવી દઈશું, બરાબર? આ મારો ગોલ છે, બરાબર? ચલો, તમને ખ્યાલ છે બાયોલોજીમાં 360 લાવવાથી ફાયદા શું થાય? ફિઝિક્સમાં 50 માર્ક્સ વધારવા ને એ બહુ અઘરા છે, પણ બાયોલોજીમાં તમે 360નો સ્કોર કરો ને એ સાચે ઇઝી છે, સાચે ઇઝી છે, બરાબર? જો ખાલી બાયોલોજી સમજેલું હોય તો, બરાબર? ગોખવા જશો તો એમાં પણ થોડી તકલીફ પડી શકે, થોડી નહીં ઘણી તકલીફ પડી શકે. એટલે બાયોલોજીમાં જો તમે 360નો સ્કોર કરશો તો ફિઝિક્સમાં કોને કહ્યું તમને ફિઝિક્સમાં 150 લાવવાના છે? કહ્યું કોઈએ નહીં. તમે 100 લાવો યાર, 100 તો આવે ને, 180માંથી 100 આવી શકે, 90 આવી શકે, અડધા આવે તો પણ તમે આરામથી MBBS માટે સીટ લઈ શકો છો. તમને ખ્યાલ છે બીજે મેડિકલ કોલેજનું આ વખતેનું કટ ઓફ 578 છે જનરલ કેટેગરી માટે, બરાબર? આ થર્ડ રાઉન્ડની હમણાં વાત કરું છું. તો વિચાર કરો, બીજેમાં જવું હોય તો પણ તમે આ સ્કોરથી, બાયોલોજીમાં 360 હોય, કેમિસ્ટ્રીમાં તમારે 130-40 હોય અને ફિઝિક્સમાં તમારા 90 હોય તો આરામથી તમે બીજે જેવી મેડિકલ કોલેજમાં પણ એડમિશન લઈ શકો છો. તમે એવું ન વિચારતા કે આ વખતે પેપર ઇઝી આવશે. પેપર તો હાર્ડ આવશે જ, બરાબર? કટ ઓફ આના આજુબાજુ જ રહેશે, થોડું કદાચ 10-15 માર્ક્સનો ફરક પડી શકે છે. કારણ કે હવે ખબર પડી ગઈ છે લોકોને કે બહુ વધારે આપણે ઇઝી પેપર આપીએ ને, એકદમ સિમ્પલ એકદમ, તો પછી સ્કોર બધા કરતા હોય છે 720. આ વખતે કોઈનું પણ નથી. કેમ કે સમજી ગયા છે હવે એનટીવાળા, બરાબર? હવે આપણે શું કરીશું? બાયોલોજીને એકદમ અંદરથી શીખીશું, બરાબર? ચલો, એના માટે શું કરવાનું? 3 વસ્તુ ફોલો કરવાની. પહેલાં છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી તમારે જોવાનું, બીજું છે એને કોઈને સમજાવવાનું, ત્રીજું છે આપણી ટેસ્ટ સિરીઝ છે એમાંથી ટેસ્ટ આપી દો, બરાબર? ખાસ આટલું કરો એટલે તમારા માર્ક્સ પાકા જ છે, બરાબર? 3 સ્ટેપ ભૂલ્યા વગર તમારે ફોલો કરવાના છે આરામથી. આનાથી વધારે કંઈ હોતું નથી, કોઈ મેજિકલ વસ્તુઓ નથી હોતી. બાયોલોજી સમજી લો, સમજાવી દો અને ટેસ્ટ આપી દો, પૂરું થઈ ગયું. ચલો, આ જે ચાર્ટ છે એ તમારા રૂમની અંદર, દિવાલની અંદર લગાવેલો હોવો જોઈએ, બરાબર છે? એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ફ્રી ઓફ કોસ્ટ તમે ડાઉનલોડ આને પીડીએફને તમે સેવ કરી શકશો અને ત્યાંથી પછી તમે દિવાલ પર લગાવી દેજો પ્રિન્ટ આઉટ કરાવીને. જો આની અંદર તમારે છે ને આ રીતે, જેમ કે માસ્ટર ક્લાસ જોઈ લીધી, ઓકે, 1 મિનિટ, માસ્ટર ક્લાસ જોઈ લીધી, ટીક કરી લો. એને તમે કોઈને સમજાવી દીધું, ટીક કરી લો. અને ટેસ્ટ આપી દીધું, કમ્પ્લીટ. MCQ સોલ્વ કરે, કમ્પ્લીટ. 3 સ્ટેપ ફોલો કરો, બરાબર? બધા ચેપ્ટર માટે આપણે 12 ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ કરાવેલા છે. હવે આ સિઝન ચાલી રહી છે, સેકન્ડ ટાઈમ આપણે જે રિસ્ટાર્ટ કર્યું છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજીમાં, આ મહિનામાં હું 4 ચેપ્ટરને ટાર્ગેટ કરીને ચાલું છું. 4 ચેપ્ટર આપણે આ મહિનામાં એન્ડ સુધીમાં પૂરા કરીશું, નવેમ્બરમાં. અને ડિસેમ્બરમાં આપણે 5 ચેપ્ટર પૂરા કરીશું. જાન્યુઆરીની અંદર બીજા 5, એમ કરીને આપણે આરામથી સિલેબસ આરામથી પૂરો થઈ જશે એમ. એટલે હું તમને ધીમે ધીમે ભણાવું છું. હવે તો ધ્યાન રાખજો, ફેબ્રુઆરી એન્ડિંગ સુધી આપણું સિલેબસ પૂરો કરવાનું ટાર્ગેટ છે, બરાબર? જો તમે અત્યારે આ હવે જોવાનું ચાલુ કર્યું છે, પહેલાં તમને ખબર હતી માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી, તો 12 ચેપ્ટરના ટેસ્ટ, 12 ચેપ્ટરને માસ્ટર ક્લાસ, એને સમજાવવાનું પાછા ઘણા શું કરે છે ખબર છે? આને સ્કીપ કરી નાખે. ભાઈ આ તો ચાલે જ નહીં. 3 વસ્તુ સિક્વન્સમાં જ થવી જોઈએ, બરાબર છે? ઓકે. કાલે મેં 1-2 લોકોને કોલ કર્યા હતા જે લોકોને ટેસ્ટમાં સારો સ્કોર થયો છે, હમણાં નવા જે જોઈન થયા છે અને ટેસ્ટ આપે છે, બરાબર? તમે ટાર્ગેટ કરીને ચાલો કે તમારો 1 થી 3માં જ રેન્ક હોય, બરાબર? ટોપ 10માં તો હોય, સારું વસ્તુ છે, પણ તો પણ બધા ટેસ્ટ જેટલા આગળના થઈ ગયા છે એ બધામાં તમારો ટોપ 3માં રેન્ક હોય, એ ટાર્ગેટ કરો. કઈ રીતે એક ક્વેશ્ચન ખોટો પડે મારા ભાઈ? ચલો, જે લોકોને ખબર ના હોય, આપણું એપ્લિકેશન છે TF by આર્યન પટેલ, એ તમે ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમે ટેસ્ટ સિરીઝ વગેરે જોઈન કરી શકો છો, બરાબર? પ્લે સ્ટોર પર જઈને TF by આર્યન પટેલ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. આઈફોન યુઝર છો તો તમારે ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, અથવા તો માય ઇન્સ્ટિટ્યૂટ કરીને એક એપ્લિકેશન છે રેડ કલરનું, એ ડાઉનલોડ કરો અને એની અંદર તમારે ORG કોડ નાખવાનો છે MJXMFL, તો તમે iOSની અંદર તમે એપ્લિકેશન ઓપન કરી શકશો. ચલો, આપણે હવે આવ્યા હતા ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. જી, ચલો, એકદમ આરામથી એક એક વસ્તુને આપણે ડિટેલમાં સમજીશું. કોઈ લોડ લેવાનો નથી. આગળનું જે લેક્ચર હતું એની અંદર પણ મેં તમને એકદમ ડિટેલમાં નાની નાની વસ્તુઓ યાદ કરાવી દીધી હતી. તમારે ખાલી જોવાની, તમારે NCERT તમારી જોડે હોય, એક પેન્સિલ હોય, જે NCERT અત્યારે ઓપન નહીં કરવાની, ખાલી તમારી જોડે રાખવાની, વાંચવાનું કશું નહીં. હું તમને સમજાવ્યું, ખાલી સાંભળવાનું. આની અંદર એટલા સ્લાઇડ, એટલા સારા સારા ફોટોઝ વગેરે નાખ્યું છે, તમને કોઈ બીજી વસ્તુની જરૂર જ ના પડે. ચલો,
ઘણીવાર જોવું પડે છે માઇક વગેરે ચાલુ છે કે નહીં તો ઘણું બધું બોલી લઈએ ને પછી માઇક બંધ નીકળે છે. ચલો, જો જે લોકોને કેવું હોય છે, બધાની પરિસ્થિતિ સરખી ના હોય. ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન હોય, ઘણાની સારી ના હોય, ઘણાને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય પણ ઘરનું વાતાવરણ ના ગમતું હોય, બરાબર. ઘણાને એવું હોય કે ભણવામાં ઘરેથી બહુ ફોર્સ કરતા હોય. તમને ખ્યાલ છે આ બધી વસ્તુઓ, ઘણા બધા પ્રોબ્લેમ આવશે. તમે નીટની પ્રિપરેશન કરતા હોય કે હું નીટ પીજીની કરીશ તો પણ એ બધામાં પ્રોબ્લેમ તો આવવાના જ છે. તમારે કઈ રીતે તમે ડીલ કરો છો એ તમારા હાથમાં છે. હંમેશા મારી વસ્તુ ધ્યાનમાં રાખજો, કોન્ફિડન્સ જરૂરી છે અને કોન્ફિડન્સ ઘણી વસ્તુઓ અચીવ કર્યા પછી જ આવે. પૈસાથી કોન્ફિડન્સ ના આવે, બરાબર. તમારે, હું કોલેજમાં છું અત્યારે, બરાબર. 2 વર્ષ મેં મારા ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં કોલેજના જેટલા પણ ઇવેન્ટ છે બધા મેં હેન્ડલ કર્યા, બરાબર. નાનાથી લઈને મોટા સુધીના બધા ઇવેન્ટ, બરાબર. મને એ બધાનો શોખ હતો એમ. લીડરશિપ ક્વોલિટી મારી અંદર થોડી મારા ફાધરની આવી છે એટલે મેં થોડો ટ્રાય કર્યો કે બધું હું હેન્ડલ કરું, મેં બધું કર્યું, બરાબર છે. હવે હું 3rd યરમાં આવ્યો. ભણવા સાથે હું આ એક છેલ્લો મારો શોખ છે બાયોલોજી ભણાવવાનું, ગુજરાતની અંદર પહોંચાડવાનું, એ હું પૂરું કરું છું. તમારા જેટલા પણ કહેવાય ને કે જે સ્કિલ વધારવાની છે એ અત્યારે વધારવી જ પડશે તમારે. હવે અત્યારે તમે આ સ્કિલ ના કરી શકો, તમારે તો બાયોલોજી પર ફોકસ કરવાનું છે, ફિઝિક્સ પર ફોકસ કરવાનું છે. એકવાર આ બધું થઈ જશે ને પછી તમે આઝાદ છો. તમને જે ગમે એ બધું ઘરે પણ તમને કોઈ રોકે ટોકે નહીં, બરાબર છે. અને આ બધી વસ્તુઓ જરૂર છે. એકલું કહેવાય ને કે એકલું ભણવાથી પણ નહીં ચાલે. અત્યારે તો જો કે અત્યારે તમારે એકલું ભણવાની જ જરૂર છે. પાછી હું કોઈ ખોટી સલાહ નથી આપતો તમને. કહેવાનો મતલબ એ છે કે ગમે તેટલી પ્રોબ્લેમ આવે, ગમે તેટલી કહેવાય ને કે મુસીબતો આવે, તમે જ્યાર સુધી નહીં લડો ત્યાર સુધી કોઈ ઓપ્શન નથી, બરાબર. દરેક વસ્તુની અંદર સંઘર્ષ તો આવવાના જ છે, બરાબર. જે દિવસ, મારા શબ્દોને યાદ રાખજો, જે દિવસ તમે મેડિકલ કોલેજની અંદર એન્ટ્રી લો છો, તમારા મમ્મી પપ્પાને જે ગર્વ ફીલ થશે તમે વિચારી ના શકો. તમારા મમ્મી પપ્પાને આમ કહેવાય ને જેટલી ખુશી જોઈતી હતી એ બધી આમાં મળી જશે ખાલી તમે MBBSમાં એડમિશન લેશો ને એમાં. સાચું કહું છું. તમે એકવાર તમારા મમ્મી પપ્પાને કેવું છે ખબર છે, એમને કેવું છે, કોઈ એમને પૂછે ને શું કરે છે તમારો છોકરો કે તમારી દીકરી શું કરે છે, તો એમને આમ ગર્વથી કેવું છે કે એ મેડિકલ કોલેજમાં છે, MBBS કરે છે, 1st યરમાં છે, 2nd યરમાં છે, 3rd યરમાં છે. જે એમના ચહેરા પર જે ખુશી હશે, જે ગર્વ હશે, પ્રાઉડ ફીલ કરશે, એ બીજી વસ્તુ ના આપી શકે યાર એમને. તમે ગમે તે કરી લો, બરાબર. મમ્મી પપ્પાને એકવાર આ રીતે ખુશ કરો. અને આપણે ક્યાં કંઈ ખોટું કર્યા છે. ડૉક્ટર બનવું એટલે કેટલી મહાન વસ્તુ છે ખબર છે તમને. મારા દાદા એમ કહે છે 7 પેઢીના પુણ્ય ભેગા થાય ને, 7 પેઢીના પુણ્ય ભેગા થાય ને ત્યારે એક ડૉક્ટર જન્મે, બરાબર, ડૉક્ટર બને એમ. તો 7 પેઢીના તમારા પુણ્ય, બરાબર, 6 પેઢીના થાય છે, તમારું 7મું પુણ્ય છે, ફૂલ ભણી લો, બરાબર છે, 100% ડૉક્ટર થશો. મજા આવશે. મમ્મી પપ્પાની અલગ, મમ્મી પપ્પાને ખાલી તમને સક્સેસફુલ જોવા છે. તમને અત્યારે કદાચ ડરાવતા હશે, થોડી વાતો થઈ જાય છે, માફ કરજો પણ જરૂર છે. તમને અત્યારે ડરાવતા હશે, ધમકાવતા હશે, વાંચ, આમ કર, તેમ કર. તમને ખ્યાલ નથી એ સાચું કહી રહ્યા છે. એકવાર તમે સક્સેસફુલ થઈ જશો, એમને જોવું છે કે આ સક્સેસફુલ થઈ જાય, જે એમને આનંદ આવે છે. હમણાં VTV ગુજરાતી એક દર વર્ષે ફંક્શન કરતા હોય છે, હેલ્થ કોન્ક્લેવ, જેની અંદર બધી મોટી મોટી જે હોસ્પિટલો છે એના ઓનર આવે, બધી કોલેજોના મેઇન જે ડીન છે, બરાબર, જે મેડિકલ ક્ષેત્રે જોડાયેલી જે ટોપ લેવલના લોકો છે ને ત્યાં આવે. VTV ગુજરાતી આ આખું ફંક્શન રાખ્યું હતું. ત્યાં અમારી કોલેજમાંથી કેવું છે, દરેક કોલેજમાંથી કોઈ રેસિડેન્ટ ડૉક્ટરને સિલેક્ટ કરે, બરાબર. અમારી કોલેજમાંથી ભગવાનની કૃપાથી મને સિલેક્ટ કર્યો હતો. અમે ગયા હતા તો ત્યાં ડીન સર અમારા હતા. અમે ગયા, ત્યાં બધું જોયું, મોટા લોકોને મળ્યા, બરાબર. હેલ્થ મિનિસ્ટર પણ આપણે આવ્યા હતા, ડૉક્ટર તેજસ પટેલ. તમને ખ્યાલ છે ડૉક્ટર તેજસ પટેલ કોણ છે? પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. આખી દુનિયાના, ભારતના નહીં, આખી દુનિયાના સૌથી ટોપ કાર્ડિયોલોજિસ્ટ છે ને એ તેજસ પટેલ છે, આપણા અમદાવાદના છે, બરાબર. આખા યુરોપમાં એમનું નામ છે. તો એવા ડૉક્ટરને મળ્યા. મેં લગભગ ઘણા મોટા મોટા ડૉક્ટર, શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં છે, એમના CEO આવ્યા હતા. બધા લોકોને મળ્યા, બધા જોડે વાતો કરી, ઘણું બધું શીખવા મળ્યું. ફોટો મારા જોડે વધારે નથી, 1-2 ફોટો ખાલી વાતચીત કરતા કોઈ લઈ લીધા હતા. મારા ફ્રેન્ડે પણ મારી એક બીજી કોલેજના એક ફ્રેન્ડ છે એમને, તો એ ફોટોઝ મેં મૂક્યા છે આપણા કોમ્યુનિટી પોસ્ટમાં. બાકી ઘણા બધા લોકોને મળ્યા, ઘણા લોકો જોડે બધું શીખ્યું. આ બધા ફોટોઝ હેલ્થ મિનિસ્ટરને મળવાવાળા, ડૉક્ટર તેજસ પટેલ જોડે મળ્યા, એ બધા ફોટોઝ મારા ઘરે ગયા. બધા એટલો આનંદ, આમ ખુશ થઈ જાય, તમે સમજી ના શકો એમ. તો એક દિવસ તમે પણ આ રીતે બધી જગ્યાએ તમને ઇન્વાઇટ કરશે, તમે પણ એક ટોપ લેવલ પર પહોંચશો. મને વિશ્વાસ છે તમે 100% એક આગળ જવાના છો, બરાબર. કારણ કે તમે યાર મારા નાના ભાઈ બહેન છો. એ જે મજા છે ને એ પૈસાથી કે બીજી કોઈ વસ્તુથી ના આવે યાર. વિચાર કરો, તમે આજે તમે જે જોઈ રહ્યા છો, હું તમને કહું છું, તમે હેલ્થ મિનિસ્ટરને ગુજરાતના મળો છો, બરાબર, ટોપ લેવલના ડૉક્ટરો જોડે તમે બેસો છો, ત્યાં ડિનર કરો છો, બધા જોડે મળો છો. આ વસ્તુ તમારા મમ્મી પપ્પાને તમે કહેશો, શું એમને, તમે વિચાર કરો, શું આમ ફિલિંગ શું આવે એમને, સમજો છો તમે? બહુ અલગ આનંદ છે.
બહુ મજાવાળી વસ્તુ છે. તમે 100% આગળ વધશો, મને વિશ્વાસ છે. તમે વધવાના જ છો, ખાલી તમારે વિશ્વાસ કરવાનો છે તમારી પર. બહુ વાતો કરાવી દો છો યાર. ચલો, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેટલી વાત કરી આપણે જોઈ લઈએ એક મિનિટ. આપણે છે ને દેખાતું નથી આમાં. 10 મિનિટ જેવી વાત કરી લીધી મારા ભાઈ. ચલો વાંધો નહીં. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીશું. ઘણીવાર છે ને હું થોડું ભાવનાઓમાં વહી જાઉં છું, એટલે વાતો કરી લઉં છું. પણ હવે દિલનું આપણું કનેક્શન છે, બરાબર, નાના ભાઈ બહેનો જોડે, તો એ તો રહેવાનું. ચલો હવે જો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આને આપણે એમ કહી શકીએ કે ભગવાનનું એક કહેવાય ને કે કરિશ્મા છે. એની અંદર થોડું કોમ્પ્લેક્સ છે, બરાબર, ભગવાને જે રીતે બનાવ્યું છે, પણ સમજવામાં એકદમ સરળ છે. આનાથી સારો કોઈ ટોપિક નથી સમજાવવામાં. જો આ ફિમેલ બોડી છે, તો એનો જે પેલ્વિકવાળો નિતંબવાળો એરિયા હોય ને, ત્યાં આવું કંઈક હોય, એને કહેવાય ગર્ભાશય, બરાબર, એક પ્રકારનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે આ જુઓ, એને થોડું અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે. આપણે ખાલી જોઈશું, લોડ નહીં લઈએ. તો બાળકનો જન્મ અહીંયા, જે વિકાસ તે અહીંયા થાય, આને કહેવાય ગર્ભાશય. શું કહેવાય? ગર્ભાશય. ત્યાં જો બંને બાજુ આ કંઈક આ સફેદ સફેદ, આ શું છે? આને કહેવાય ઇંગ્લિશમાં ઓવરી. ઓવરી એટલે અંડપિંડ. આ જે છે એ અંડપિંડ છે. શું છે? અંડપિંડ. આ અને આ બંને અંડપિંડ છે, આ જે છે ને. ઓકે, હવે જુઓ, અહીંથી છે ને અંડકોષ નીકળે. અંડકોષ આમાં જ બને ને, અંડપિંડમાં અંડકોષ બને અને હોર્મોન્સ બને. તો અંડકોષ અહીંથી નીકળ્યો અને એ આમાં એક ટ્યુબથી અહીંયા ગર્ભાશયમાં આવે. એને શું કહેવાય? આ ટ્યુબને શું કહેવાય? આ ટ્યુબને કહેવાય, તમે ખ્યાલ છે બોલો, શુક્રકોષના વહનવાળી નળી હતી, એને શું કહેતા હતા આપણે? શુક્રવાહિની. તો આ અંડકોષના વહનવાળી નળીને શું કહીશું આપણે? અંડવાહિની. અરે આ તો ઇઝી છે, બરાબર, અંડવાહિની. ફેલોપિયન ટ્યુબ, ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવાય. ચલો બંને બાજુ હોય. ઓકે, પછી આ જે છે ને આ ભાગ, આ પટલો થઈ ગયો. જો ગર્ભાશયનો આગળનો ભાગ જે છે પટલો થઈ ગયો, એને કહેવાય સર્વિક્સ, ગ્રીવા. શું કહેવાય? ગ્રીવા. ઓકે, જો આ ગ્રીવાવાળો પટલો ભાગ થઈ ગયો, આમ સંકળાઈ ગયો. કેમ એવું પટલો કેમ છે? કેમ કે અહીંયા બાળકનો વિકાસ થશે અને આંચકાથી નીકળી ના જાય, થોડો પટલો ભાગ હોય. ખબર પડી તમને? ચલો, પ્રેગ્નન્સીની અંદર આનો વિકાસ થાય એટલે બાળક જે છે એ બહાર ના આવે, એનું કહેવાય ને કે મિસકેરેજ ના થઈ જાય, એટલે એના માટે અહીંયા પટલો ભાગ આવેલો છે, આને કહેવાય ગ્રીવા. ચલો આગળ જોઈએ. આ છે વજાઈના. આ જે આ એરિયા છે ને આટલો આગળનું, આ છે વજાઈના. તો ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે પેનિસ જે છે એ પેનિટ્રેટ કરે, બરાબર, ડ્યુરિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટી. તો સ્પર્મ ક્યાં ઇજેક્ટ કરે? તો એ અહીંયા સુધી જ ઇજેક્ટ કરે. અહીંયા આવી જાય સ્પર્મ, અહીંયા ઠાલવે, બરાબર છે. અહીંયા સુધી ના જાય, બરાબર છે, અહીંયા સુધી જ આવે. વજાઈનાનો જે ભાગ છે ને ત્યાં સુધી જ આવે, બરાબર છે. ઓકે, પછી આ જે છે આને કહેવાય ગ્રીવા, સર્વિક્સ, બરાબર, પટલો ભાગ છે. અને પછી આ છે ગર્ભાશય. તો હવે આપણે છે ને એક વસ્તુ સમજીએ. અહીંથી લઈને અહીંયા સુધી 12 સુધીનો એરિયા આપણે જોઈએ. તો આ શું છે? બોલો, અંડપિંડ. આ શું છે? ફેલોપિયન ટ્યુબ, જેને શું કહેવાય ગુજરાતીમાં? અંડવાહિની, બરાબર. આને શું કહેવાય? ગર્ભાશય. આને શું કહીશું આપણે? બોલો. આ જે નેરો ભાગ છે એને શું કહીશું? ગ્રીવા. સરસ. અને આ શું છે? વજાઈના, યોની, ગુજરાતીમાં યોની. ચલો સરસ, તમે હોશિયાર છો, આવડે છે. ચલો હવે તમારે પહેલાં શું કરવાનું છે ખબર? કમેન્ટ કરવાની. આ લેબલિંગ આપેલા છે, એનસીઆરટીની ઇમેજ જ પૂછાય તમને, કંઈ બહારની ઇમેજ ના પૂછાય, બરાબર. નીટની અંદર આ જે છે એ તમારે લેબલ કરી 1 થી 8 વસ્તુને, બરાબર, એ કરીને બધું લેબલ કરી દો 1 થી 8 નંબર આપીને, બરાબર, અને બી કરીને આને લેબલ કરી દો. ચલો પહેલાં અત્યારે આ વિડીયોને સ્ટોપ કરો, નીચે કમેન્ટમાં આ લખો તમે, હું જોઈશ, હાર્ટ આપીશ જેનું સાચું હશે એને, બરાબર છે. 1 થી 8 સુધી લખો. ચલો પછી આ બી છે, બી લખી અને પછી બીજી કમેન્ટ કરો, એની અંદર તમે આ ફરીથી 4 જવાબ આપો, બરાબર. 2 કમેન્ટ તમારી આ રીતે હોવી જોઈએ, જવાબ હું ચેક કરીશ, આ હોમવર્ક છે તમારું. ચલો હવે જો આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આને થોડું આપણે ફરીથી સમજીએ, મસ્ત રીતે સમજીએ. તો આવી ક્યાં હોય? તો નિતંબ એરિયાની અંદર આ રીતે આવેલું હોય. જ્યાં યોની છે એનું દ્વાર અહીંયા હોય, ત્યાં અલગ અલગ બહારથી બાહ્ય જનનેન્દ્રિયો ઘણી બધી હોય, હું તમને યાદ કરાવી દઉં, પણ અત્યારે ખાલી તમે જો આ યોનીવાળો ભાગ છે, બરાબર, એ અહીંયા સુધી લંબાયેલી હોય. પછી આ જે ભાગ છે એ છે પટલો જે જોડાયેલો, એને કહીશું આપણે સર્વિક્સ, એટલે એને કહેવાય ગ્રીવા. જી હા, ચલો પછી આ જે છે એને શું કહીશું? ગર્ભાશય. પછી આ જે છે આ નળી, એને શું કહીશું? ફેલોપિયન ટ્યુબ, અંડવાહિની કહેવાય એને. શું કહેવાય? અંડવાહિની. ચલો અને પછી જે છે આ 2 બાજુ જે છે આ છે ઓવરી. ઓવરી એટલે શું? ઓવરી એટલે એને કહેવાય અંડપિંડ, બરાબર છે. સિમ્પલ વસ્તુ, આવડી ગયું, આટલું ખબર પડી તમને. ચલો હવે આ જે આ વજાઈના હોય ને એને આપણે બહારથી જોઈએ. ચલો બહારથી જોઈએ તો કેવું દેખાય? તો આવું દેખાય. તો તમારે અત્યારે કંઈ યાદ નથી રાખવાનું, ખાલી તમને એટલું કહીશ કે બહાર 2 આ રીતે આમ મોટા હોઠ જેવી, લીપ જેવી રચના હોય, જેને કહેવાય મુખ્ય ભગોષ્ઠ. શું કહીશું? મુખ્ય ભગોષ્ઠ. બોલો મારી સાથે, મુખ્ય ભગોષ્ઠ. યાદ નથી રાખવાનું, ખાલી બોલવાનું છે. પછી આ અંદર જો આ ગુલાબ, આ જે રચના છે ને આને આપણે કહીશું લિબિયા મેજોરા, એટલે એને કહેવાય ગૌણ. માઇનોર, લિબિયા માઇનોર એટલે
ગૌણ ભગોષ્ઠ. શું કહેવાય ને? ગૌણ. ગૌણ એટલે સેકન્ડરી. ગૌણ ભગોષ્ઠ. ચલો ઓકે. તો પહેલા બહાર હોય ને શું કહેવાય? મુખ્ય ભગોષ્ઠ. અંદર હોય ને શું કહેવાય? ગૌણ ભગોષ્ઠ. પછી એની અંદર છે ને બે ઓપનિંગ હોય. એક આ ઓપનિંગ છે જે મૂત્રનો નિકાલ કરે, અને એક આ ઓપનિંગ જે છે એ જે યોનિ માર્ગની અંદર દાખલ થવાનો રસ્તો છે. તો એનો મતલબ કે પુરુષની અંદર તો મૂત્રનો માર્ગ ગણો કે પછી સ્પર્મ આવવાનો માર્ગ, બંને એક જ છે. પ્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ સમાન છે. આપણે જો અહીંયા જોયું કે ભાઈ મૂત્ર પણ અહીંથી બ્લેડરમાં થઈને બહાર આવે અને અહીંથી સ્પર્મ વાળું જે છે એ પણ આમ થઈને અહીંથી જ બહાર આવે. તો એક જ રસ્તો છે. ફરીથી પુરુષની અંદર મૂત્ર આવવાનો જે રસ્તો છે એ એક જ છે, અને સ્પર્મ જે છે એ પણ આમ થઈને આવવા વાળો રસ્તો જે છે એક જ છે. ઓપનિંગ એક જ છે. જે એટલે પુરુષની અંદર ફક્ત એક જ ઓપનિંગ હોય, ભલે મૂત્રનું હોય કે પછી પ્રજનન તરીકેનું જે વીર્ય છે એનું બહાર આવવાનો રસ્તો છે, બંને એક જ છે. પ્રજનન માર્ગનું ઓપનિંગ અને મૂત્ર માર્ગનું ઓપનિંગ બંને એક જ છે. આ રહ્યું. ઓકે. સ્ત્રીની અંદર એવું નથી મારા વાલા. સ્ત્રીની અંદર જો તમે લિબિયા મેજોરા અને લિબિયા માઇનોરા એટલે એને કહેવાય મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ, એની વચ્ચેની જે જોઈએ તો બે ઓપનિંગ છે. ઉપરનું જે ઓપનિંગ છે એ છે મૂત્રમાર્ગ. ઉપરનું ઓપનિંગ છે શું છે? મૂત્રમાર્ગ. અને નીચેનું જે ઓપનિંગ છે એ પ્રજનન માર્ગ છે. ખબર પડી તમને? ચલો ચલો. મમ્મીના જે આ પ્રજનન તંત્રની અંદર બીજું તમને શું અલગ જોવા મળે? તો તમને ઘણીવાર પૂછે છે ભગ શિશ્ન અથવા ભગ શિશ્નિકા, બરાબર? ક્લિટોરિસ જેવું કહેવાય, જે પુરુષના શિશ્નને સમકક્ષ એક ઉત્તેજના વાળું એક નાનકડું, એક આંગળીના પ્રવર્ધ જેવું નાનકડું એક રચના હોય છે જેને ક્લિટોરિસ કહે છે. સૌથી ઉપર આવેલો, જે લિબિયા માઇનોરા જ્યાં જોડાય ને ત્યાં આવેલું હોય છે. ટેન્શન ના લેતા, ખાલી આપણે વાતચીત કરીએ. ઓકે. થોડું આને ડિટેલમાં સમજીશું મારા વાલા, થોડું આને શાંતિથી. ચલો, તમને હું પૂછું કે આ શું છે? આ બંને બાજુ આ શું છે? તમે કહેશો ઓવરી કહેવાય આર્યનભાઈ, એને અંડપિંડ કહેવાય. શું કહેવાય? અંડપિંડ. ચલો, પછી હું તમને કહીશ આ શું છે? Stop battery charging. આ શું છે? આ એક આ અને એક આ શું છે? તમે કહેશો આ તો ફેલોપિયન ટ્યુબ કહેવાય. અંડકોષને વહન માટે જરૂર છે. અંડવાહિની નામ છે એનું. સાચી વાત, સાચી વાત. 100% હોશિયાર તમે. પછી આ શું છે? અરે તમે કહેતા હતા આ તો ઇમ્પ્લાન્ટેશન, જ્યાં બાળકનો વિકાસ થાય. જ્યાં તમને ખ્યાલ છે અંડકોષ અહીંયા આવે, શુક્રકોષો અહીંયા આવે, બંનેનું ફલન અહીંયા થતું તુંબિકામાં, પછી આગળ 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 આવી અને અહીંયા ઇમ્પ્લાન્ટ થઈ જતા. ખ્યાલ છે તમને? અહીંથી આગળ આગળ આવીને ઇમ્પ્લાન્ટ એટલે કે ત્યાં જોડાઈ જતું અને પછી એમાંથી બાળકનો વિકાસ થતો. ખ્યાલ છે તમને? આવું ખ્યાલ છે મારા વાલા? હે ને? તો આ જે ઇમ્પ્લાન્ટેશન થાય, બાળકનો વિકાસ થાય, એ ક્યાં થાય? તો ગર્ભાશયમાં થાય. એને યુટ્રસ કહેવાય. શું કહેવાય? યુટ્રસ. ગર્ભાશય. શું કહેવાય? બોલો મારી સાથે. યુટ્રસ, ગર્ભાશય. ચલો, સરસ. પછી આ જે એરિયા છે સાંકડો, એને શું કહેવાય? આને કહેવાય ગ્રીવા. ઓકે. અને એમાં વચ્ચે આ જે નળી જેવી રચના છે શું કહેવાય? ગ્રીવા નલિકા. ખબર પડી? ચલો ઓકે. પછી આ શું છે? તો આ યોની છે, વજાઇના. ઓકે. અને એના બહાર પેલા બધા રચના જોઈ હતી, એ બધી શું હતી? એ રચના બતાવો ને. એ રચના છે લિબિયા મેજોરા, લિબિયા માઇનોરા, એટલે કે મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ. પછી એની અંદર ઓપનિંગ કેટલી હતી? બે ઓપનિંગ હતી. એક ઉપર હતી મૂત્રમાર્ગની હતી અને નીચે હતી એ વજાઇનલ ઓપનિંગ હતી, એટલે કે જે યોનિની દ્વાર હતું. ચલો, યોનિ દ્વાર કહેવાય ને. ચલો. અને આ લિબિયા માઇનોરા જે છે ગૌણ ભગોષ્ઠ, એ જોડાય ઉપર, ત્યાં શું હોય? ક્લિટોરિસ હોય, ભગ શિશ્નિકા. બરાબર. ચલો, આ તો તમને આવડી ગયું. તમે તો હોશિયાર માણસો છો. હવે છે ને આપણે એને શાંતિથી વાંચીએ. એનસીઆરટી શું કહે છે? બરાબર છે. ચલો, માદા પ્રજનન તંત્ર જે છે નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. એટલે આ નિતંબ વાળો જે એરિયા છે ને, પેલ્વિક વાળો, ત્યાં આવેલું હોય છે. એક જોડ અંડપિંડો. હા, એક જોડ અંડપિંડ છે, વાત સાચી. ચલો, એની સાથે એક જોડ અંડવાહિની. જી હા, અંડવાહિની પણ એક જોડ છે, એટલે ટોટલ 2 છે. જી, વાત સાચી. એક ગર્ભાશય. હા, એક જ ગર્ભાશય છે. ગ્રીવા. હા, ગ્રીવા પણ છે. યોનિ માર્ગ. જી હા, યોનિ માર્ગ છે. બાહ્ય જનનેન્દ્રિયો, એટલે આ બાહ્ય જનનેન્દ્રિયો કહેવાય. ખબર પડી? એ પણ છે. બરાબર. એટલે એક્સટર્નલ જેનેટેલિયા. પછી તંત્રની અંદર આ ભાગોની સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે. સ્તન ગ્રંથિ કેમ સંકળાયેલી છે? અહીંયા તમે અંડકોષ ઉત્પન્ન કર્યો, એનો શું કહેવાય, સ્પર્મ અહીંથી આવ્યા, બંને જોડાયા, પછી અહીંયા આવ્યું યુગ્મનજ, અહીંયા જોડાઈ ગયું. પણ તમને એ ખ્યાલ છે બાળકનો વિકાસ થઈ ગયો, બાળક જન્મી ગયું, પછી શું? પછી એને પોષણ માટે શું કરશે? માતા એનું દૂધ પીવડાવશે, એનું બરાબર સ્તનપાન કરાવશે. બરાબર. તો એના માટે આ જે છે એ પણ એક ભાગ કહી શકીએ આપણે, સંકળાયેલો ભાગ કહી શકીએ સ્તન ગ્રંથિને. બરાબર. ચલો, એટલે માતાના પ્રજનન તંત્ર સાથે આપણે સ્તન ગ્રંથિનો પણ અભ્યાસ કરીશું અહીંયા. ચલો, આ તમામ આ તમામ અંડકોષ પાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયા બધું. હવે આ બધી વસ્તુઓ શું કરે? તો આ બધી વસ્તુઓ અંડકોષ પાત, ઓવ્યુલેશન, એટલે અહીંથી અંડકોષ નીકળવો, અહીંથી અંડકોષ અહીંયા આવે, એને કહેવાય ઓવ્યુલેશન. અંડકોષ પાત. બરાબર. પાત એટલે રિલીઝ થવું, નીકળવું. બરાબર. તો ઓવ્યુલેશન એટલે ઓવમ,
ઓવરીમાંથી ઓવમ એટલે અંડકોશ નીકળે એને કહેવાય ઓવ્યુલેશન, અંડકોશ પાત. ફરીથી સમજાવું, અંડકોશ પાતનો મતલબ શું? અંડકોશનું નીકળવું. શેમાંથી? ઓવરીમાંથી. ઓવરી એટલે અંડપિંડમાંથી. તો અંડપિંડમાંથી અંડકોશનું રિલીઝ થવું, નીકળવું એને કહેવાય અંડકોશ પાત, ઓવ્યુલેશન. એ નીકળે છે. ઓકે, પછી એ નીકળીને અહીંયા આવે હો, અને અહીંથી સ્પર્મ બધા ફરતા અહીંયા આવે, બરાબર આવે, બંને જોડાઈ ગયા તો એને કહેવાય ફલન, ફર્ટિલાઇઝેશન. ચલો, પછી એ જે યુગ્મન જ છે ને, એન બે ભેગા થઈને 2n બને યુગ્મન જ કહેવાય. એ યુગ્મન જ આમ ફરતું અહીંયા આવીને દિવાલમાં ઘૂસી જાય, બરાબર, અહીંયા જોડાઈ જાય, ઇમ્પ્લાન્ટેશન થઈ જાય, બરાબર, અને ગર્ભ ધારણ થઈ જાય એને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. પછી બાળકનો વિકાસ થાય, જન્મ થાય, પછી બાળક જન્મ્યા પછી સાળ સંભાળ માટે સ્તન ગ્રંથિનો વિકાસ કામ લાગે. એનો મતલબ આ બધી વસ્તુઓ કામની છે બાળકના વિકાસની અંદર, જન્મની અંદર, બધી વસ્તુઓમાં, બરાબર. આ બધી વસ્તુઓ અલગ અલગ કામ આવે છે. ચલો, અંડપિંડોની વાત કરીએ તો માદા જનન કોષો અહીંયા ઉત્પન્ન થાય, અંડકોષો ઉત્પન્ન થાય. તમે કહેશો અહીંયા અંડકોષો ઉત્પન્ન જ થાય, બરાબર છે. કેટલા થાય, ક્યાં થાય? જુઓ, હવે બહુ મહત્વની વસ્તુ હોય. સ્ત્રીની અંદર 1 મહિનામાં એક જ અંડકોષ નીકળે. પુરુષમાં એવું ના હોય. પુરુષમાં દિવસમાં 200-300 મિલિયન એટલે લાખો કરોડો શુક્રકોષો નીકળી શકે એક દિવસની અંદર. સ્ત્રીની અંદર એવું ના હોય. સ્ત્રીની અંદર 1 મહિનામાં ફક્ત એક જ અંડકોષ નીકળે, બરાબર. તમે કહેશો પણ આર્યનભાઈ આ તો અંડપિંડ તો 2 છે, તો 1 મહિનામાં એક આમાંથી નીકળે એક આમાંથી, એવું ના. કોઈ 1 મહિનામાં ફક્ત એક જ અંડપિંડ એક્ટિવ હશે. સમજો કે આ મહિનામાં આ અંડપિંડ એક્ટિવ છે તો અહીંથી જ એક અંડકોષ નીકળશે, વાત પૂરી. ત્યાં સુધી આ કંઈ કામ લાગે. બીજા મહિનામાં અહીંથી નીકળશે, ઓકે. ત્રીજા મહિનામાં અહીંથી, ચોથામાં અહીંથી, પાંચમામાં અહીંથી, છઠ્ઠામાં અહીંથી. એનો મતલબ એમ કે વર્ષમાં ટોટલ 12 મહિના છે તો 12 જ અંડકોષ નીકળશે, 6 આમાંથી અને 6 આમાંથી, બરાબર. આ છે કોન્સેપ્ટ, સમજ્યા? ચલો, તમે કહેશો ખાલી અંડકોષ જ નીકળે? નહીં. તમે મને એમ કહો, આપણે શુક્રપિંડની રચના ભણી હતી અંદર, શુક્રોત્પાદ નલિકા, બરાબર. એની અંદરથી શુક્રકોષો બનતા હતા, વાત સાચી. પણ તમને ખ્યાલ છે શુક્રોત્પાદ નલિકા અને બીજી શુક્રોત્પાદ નલિકા વચ્ચે આ અંતરાલીય અવકાશ હતો, જેમાં આંતરાલીય કોષો લેડિક સેલ હતા, જે એન્ડ્રોજન્સનું સ્ત્રાવ કરતા હતા, યાદ છે તમને? હે ને? તો એવી રીતે એમાં તો એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થતો, એ મર્દાનગી માટેના અંતસ્ત્રાવ તરીકે ઓળખાય છે, જેની અંદર દાઢી મૂછો આવે, માણસ આમ અવાજ ઘેરો થઈ જાય, બરાબર, મસ્ક્યુલર બને, આ બધું કરતું, બરાબર છે. તો સ્ત્રીમાં એવું કંઈ નથી હોતું. સ્ત્રીમાં પણ અંતસ્ત્રાવ હોય છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. શું? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બરાબર. એ આમાં જ બને. શેમાં બને? ઓવરીની અંદર જ બને. અંડકોષ, જેમ પુરુષની અંદર શુક્રકોષ પ્લસ ટેસ્ટોસ્ટેરોન બનતો શુક્રપિંડમાં, એમ અંડપિંડમાં પણ અંડકોષ પ્લસ થોડા અંતસ્ત્રાવો બને, બરાબર. આ અંતસ્ત્રાવો સ્ટીરોઇડ હોય, સ્ટીરોઇડ નેચરની અંદર સ્ટીરોઇડલ હોય, બરાબર. હવે આ તમે કહેશો આવું બધું ક્યાં આવે? આ બધું આવે 11th ચેપ્ટર, લાસ્ટ ચેપ્ટર છે ને, પેલું રાસાયણિક સંકલન અને સહનિયમન, એની અંદર મેં બહુ જ બ્યુટીફુલ રીતે આખું લેક્ચર 6 કલાકનું લેક્ચર લીધું હતું. એની અંદર આખું ચેપ્ટર તમને સમજાવ્યું છે, ઓલરેડી યુટ્યુબ પર છે, જોઈ લેજો, બરાબર. એ ચેપ્ટર અમે તમને 3 કહેતા ખબર છે સ્ટાર્ટિંગમાં? 3 કરવાના, કોષ ચક્રવાળું અને આ હોર્મોનવાળું. આ 3 કમ્પલસરી કરી ટેસ્ટ આપીને રેડી હોવા જો તમે મારા વાલા. ચલો, અંડપિંડો જે છે એ માદા જનનકોષ તરીકે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડલ અંતસ્ત્રાવો એટલે અંડપિંડીય અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતિ અંગો છે, વાત સાચી છે, સમજી ગયા. અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક ગોઠવાયેલા હોય છે, એ પણ વાત સાચી છે, બરાબર. ઉદરના ભાગે બંને તરફ એક ગોઠવાયેલા હોય છે. ચલો, સરસ. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે. કેટલું? દરેક અંડપિંડ જે છે 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે, બરાબર છે. અને નિતંબની દિવાલ જે છે પેલ્વિક વોલ, બરાબર, તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ લિગામેન્ટ્સ દ્વારા સંપર્કમાં જોડાયેલો છે. તમે કહેશો આ કઈ રીતે? આ જો આ વ્હાઇટ રીતે જોડાયેલું છે, પ્લસ એ પાછળની દિવાલ, આના પાછળ આપણે આને હટાવી દઈએ, પાછળની દિવાલ છે ત્યાં પણ જોડાયેલું છે પેલ્વિકની વોલ સાથે, અને આ રીતે ગર્ભાશય સાથે પણ જોડાયેલું છે. ફરીથી કહું છું, આ ગર્ભાશય સાથે પણ લિગામેન્ટથી જોડાયેલું છે, પાછળની બાજુ પણ લિગામેન્ટથી જોડાયેલું છે. હું તમને બતાવીશ લિગામેન્ટ્સ, અત્યારે બતાવીશ. એ બધા ફોટોઝ જે છે MBBS ના છે, હું તમને બતાવું હમણાં, 1 મિનિટ ઉભા રહો. ચલો, દરેક અંડપિંડ પાતળા અજીતછદીય આવરણ દ્વારા આવરિત હોય છે, એની ઉપર એક આવરણ હોય છે, બરાબર. હવે આ આવરણ દ્વારા આવરિત હોય, બરાબર, એટલે કે જે એનું આધારક છે એ મસ્ત રીતે આવરિત થયેલું હોય છે, એનું સ્ટ્રોમા જે છે એ આવરિત થયેલું હોય છે. તો એ જે સ્ટ્રોમા છે એ એક જ ના, એમાં 2 ભાગ પડે. કઈ રીતે? આધારક જે છે એનું આધારક એટલે આની અંદર ભરેલું જે જગ્યા છે, દ્રવ્ય છે, બરાબર, સ્ટ્રોમા જે છે એ 2 વિસ્તારમાં વિભાજિત થાય છે. એક છે બાહ્યક અને એક છે
મજ્જક. બાહ્યક એટલે બહારનો ભાગ, મજ્જક એટલે મધ્યનો ભાગ. સમજાવું ચલો. આને જુઓ તમે, આ શું છે? આ છે ઓવરી. આપણે ઓવરી લીધી, સમજો ઓવરી જે છે આ ઓવરી આપણે લીધી, બરાબર. એને પછી આમ કટ કરીએ, સમજો ફરીથી કહું છું, આમ કટ કરીએ, બરાબર. આમ પછી ઉપરથી જોઈએ કેવું લાગે, તો આવું લાગે મારા વાલા. એમાં જો આ અંડકોષનો વિકાસ થાય, જો આ અંડકોષનો વિકાસ થાય, ફોલિકલ્સ બને, બરાબર. આ વિકાસ થાય છે આખું, બરાબર. પછી એનું વિઘટન થાય છે, બધું બતાવ્યું છે. આ જે રસ્તો, આ જગ્યા જે છે ને બાહ્યક કહેવાય. પણ વચ્ચે જો પેલી રુધિરવાહિનીઓ બધી નસો જેવું કંઈક દેખાય છે, બરાબર, એને આપણે કહીશું મજ્જક. શું કહીશું? મજ્જક. બાહ્યક અને મજ્જક. બોલો મારી સાથે, આ શું છે? બાહ્યક અને આ શું છે? મજ્જક. એટલે મધ્યનો ભાગ મજ્જક, બહારનો ભાગ બાહ્યક. આમાં શું છે? ઇંગ્લિશમાં બાહ્યકને કહેવાય કોર્ટેક્સ અને મજ્જક મધ્યવાળો ભાગ છે ને કહેવાય મેડુલા. ચલો, આ તો તમને કાર્ટૂન વાળી આકૃતિ બતાવી. રિયલમાં કેવું હોય? જ્યારે તમે ફર્સ્ટ યરમાં હિસ્ટોલોજી ભણશો, સેકન્ડ યરની અંદર પેથોલોજી ભણશો, ત્યારે તમને આવી બધી આકૃતિઓ જોવી પડે રિયલ વાળી, બરાબર. તો આ રીતે જો આ બધું આ જે છે, આ જો આ બાહ્યક છે, જો આ બધા કહેવાય ને કે બધી ફોલિકલ્સની અંદર અંડકોષ બની રહ્યા છે, બધું દેખાડે છે. આ વચ્ચેનો ભાગ જે છે એને કહેવાય મજ્જક, બરાબર. ચલો, હિસ્ટોલોજી ઓફ ઓવરી, હિસ્ટોલોજી આવશે ભણવામાં તમે મારા વાલા. મને છે ને ચિંતા થાય છે ઘણીવાર કે કેમેરો બંધ તો નહીં થઈ ગયો ને, આ ચાલુ તો છે કે નહીં, કારણ કે હું ઘણીવાર એકલો બોલતો હોઉં છું અને પેલું કેમેરો બંધ થઈ ગયો છે. ચલો, તમે કહેશો આર્યનભાઈ આવું સીધું હોય? ના, એ છે ને આમ માતાની અંદર જોશો ને તો આ યોનિસ એ આમ થોડું આમ વળીને બેઠું હોય, બરાબર છે. આમ આપણે આને સાઈડમાં આમ સમજો કે સ્ત્રી સાઈડથી આપણે જોઈએ ને તો આમ થોડું આમ વળેલું હોય, બરાબર છે. વળેલું હોય એટલે કેવું? જો હું તમને ઇમેજિન કરાવું, આ જુઓ તમે, આ થોડું આમ વળેલું છે, જોયું તમે? આમ થોડું વળેલું છે, બરાબર. આને જુઓ તમે, હું સાઈડ થઈ જાઉં છું, કેવું વળેલું છે, જોયું છે? થોડું આમ ત્રાંસા ટાઈપનું છે. ચલો, અને આપણે જોઈએ, જો હા, બહુ મસ્ત આકૃતિ, જો આ રીતે. હવે આમાં આપણે જોઈશું મારા વાલા, આ શું છે? તો આ ઓવરી છે, આ જો ઓવરી છે, બંને ઓવરી છે. ઓવરી એટલે શું? અનપિંડ. તમને ખ્યાલ છે? હું જે પણ શબ્દ બોલું છું ને ઇંગ્લિશમાં, એ તમારે લોડ લઈને યાદ નથી રાખવાના. તમારે ખાલી જ્યારે પણ તમે, આપણી કેવી ટેવ છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટની, વાંચતા હોય ને ત્યારે કૌંસમાં જે કહેવાય ને બ્રેકેટની અંદર જે લખેલું હોય ને ઇંગ્લિશ, એ આપણે સ્કીપ કરી છે. એવું નહીં કરવાનું. તમારે ક્યારે ઇંગ્લિશ શીખવાનું તમને નથી કહેતું, પણ જ્યારે પણ ગુજરાતી શબ્દ વાંચો ને ત્યારે સાથે પેલું સ્કીપ નહીં કરવાનું, ઇંગ્લિશને પણ વાંચી લેવાનું. બસ આટલું કરવાનું. કોઈ ઇંગ્લિશની બુકો કે સ્પેશિયલ ઇંગ્લિશ શીખવું જ પડશે, ઇંગ્લિશના લેક્ચર જો એ બધાની જરૂર નથી, પણ સાથે જે ઇંગ્લિશ હોય ને એને ખાલી વાંચી લેવાનું, વાંચતે છોડવાનું નહીં, બસ બીજું કંઈ નહીં, બરાબર. તો આ જે છે એ ઓવરી છે, આ ઓવરી છે, બરાબર, જેને આપણે કહીશું અંડપિંડ. એ અંડપિંડ જે છે એ પછી આ ફેલોપિયન ટ્યુબ, જેને આપણે અંડવાહિની કહીએ છીએ, એના સાથે જોડાયેલી છે. પછી આ કેવું કર્યું છે એમને? ગર્ભાશય લઈને એને વચ્ચેથી કટ કરી નાખ. જો એનું પોલાણ દેખાય છે વચ્ચે, જો આ તમને પોલાણ દેખાય છે, જોયું તમે? હે ને? ચલો, આ ગર્ભાશય છે, બરાબર. જો થોડું વળેલું છે. પછી આ જે છે આ જો અહીંયા રસ્તો સાંકડો થઈ ગયો, આને ગ્રીવા કહેવાય. શું કહેવાય? ગ્રીવા, સર્વિક્સ. અને પછી આ જે છે એ યોની છે. તો પુરુષનું જે શિશ્ન છે અહીંયા મુક્ત કરશે શુક્રકોષોને. શુક્રકોષો અહીંયા જશે, બરાબર. અને અહીંયા અંડકોષ મુક્ત થયો છે તો અહીંયા આવી જશે. આટલું ખબર પડી તમને? ચલો, જો આ કેટલું મસ્ત છે. આ ત્રાસું હોય, આમ વળેલું હોય, સીધું ના હોય, બરાબર છે. ચલો, હું તમને કહું આ શું છે? તમે કહેશો આ છે અંડપિંડ, આ અંડપિંડ છે. આ શું છે? આ ફેલોપિયન ટ્યુબ છે, આપણે એને જેને અંડવાહિની કહીશું. ઓકે, બંને બાજુ એવું હોય. આ શું છે? આ તમે કહેશો આ જે છે એ ગર્ભાશય છે. ઉપરનો ભાગ હોય ને ફંડસ કહેવાય, ઉપરનો ભાગ જે છે. ચલો, ફંડસ. આ જે છે આ શું છે? આ ગર્ભાશય છે. આ જે છે શું છે? અહીંયા ગ્રીવા હશે, આ યોની હશે, બરાબર. આના બહારની બાજુ બાહ્ય જેનેટેલિયા. ચલો, હવે આ આપણી આકૃતિ આપી છે એનસીઆરટીની અંદર, એને આપણે સમજશું. આ જે છે જોઈશું શાંતિથી. પહેલા જોઈશું આપણે આ ઓવરી છે. શું છે? ઓવરી. અંડપિંડ છે, બરાબર. અંડપિંડ. આ શું છે? આ છે ફેલોપિયન ટ્યુબ, આ છે ફેલોપિયન ટ્યુબ. આ શું છે? આ છે ગર્ભાશય. આ શું છે? આ છે સર્વિક્સ. સર્વિક્સ છે આ, બરાબર. એની વચ્ચે સર્વિક્સનું વચ્ચે શું છે? તો સર્વાઇકલ કેનાલ, એટલે કે ગ્રીવા અને ગ્રીવા નળી, બરાબર. નલિકા, નળી જે કહો તમે, ગ્રીવાનું. ચલો, અને આ જે છે એને કહીશું આપણે વજાઇના. તો આટલું વસ્તુ તમને ખબર પડે. ડિટેલમાં આમાં બીજું શું આપ્યું છે? આમાં બીજું કંઈ નથી આપ્યું. ઉપરનો ભાગ જે છે એ યુટ્રાઇન ફંડસ છે, બરાબર. ઉપરનો ભાગ એને ફંડસ કહેવાય. આટલું ખબર પડી. હવે બે વસ્તુ ખાલી એક્સ્ટ્રા યાદ રાખવાની છે. એ સિમ્પલ છે, બહુ મજાવાળી વસ્તુ છે. એક છે જે ફેલોપિયન ટ્યુબ છે ને, જે અંડવાહિની છે, એના 3 ભાગ.
તમે કહેશો એના પણ 3 ભાગ? જી હા, 3 ભાગ પડે. કયા 3 ભાગ? એનો પહેલો ભાગ જે છે એ ઇન્ફેન્ડિબુલમ એટલે કે અંડવાહિનીનો નિવાપ. અંડવાહિની નિવાપ શબ્દ છે. શું છે? ફરીથી બોલું, અંડવાહિની નિવાપ, એને કહેવાય ઇન્ફેન્ડિબુલમ. બરાબર છે. ચલો, બીજું શું છે? એમ્પુલા એટલે કે તુંબિકા. ગુજરાતીમાં એને કહે તુંબિકા. એમ્પુલા એટલે થોડો ફૂલેલો ભાગ હોય ને એને હંમેશા આપણે એમ્પુલા શબ્દ તરીકે ઉલ્લેખીએ છીએ, તુંબિકા. બરાબર. અને પછી લાંબો જે ભાગ છે જે આપણા ગર્ભાશય સાથે જોડે છે એને કહેવાય ઇસ્થમસ. ફરીથી શાંતિથી, કોઈ ટેન્શન વગર 3 ભાગ મારા સાથે તમારે બોલવાનું છે. પહેલું શું છે? ઇન્ફેન્ડિબુલમ. ઇન્ફેન્ડિબુલમ એટલે અંડવાહિની નિવાપ. તમને કોઈ પૂછે બીજું શું છે? વચ્ચે ફૂલેલું આમ વચ્ચેનો ભાગ છે એને કહેવાય તુંબિકા. શું કહેવાય? એમ્પુલા, તુંબિકા. ચલો, અને ત્રીજું શું છે? લોડ ના લેતા, આ ઓટોમેટિક યાદ રહી જશે. આ છે ઇસ્થમસ, જે લાંબી નળી ટાઈપની રચના છે. ઓકે, તમને કોઈ પૂછે આની લંબાઈ કેટલી હોય? ટોટલ ગણીએ તો 10 થી 12 સેન્ટીમીટર. ચલો, એ બધું છોડો. તમે કહેશો આર્યનભાઈ બધું બરાબર છે, પણ આ ઓવરીમાંથી અંડકોશ મુક્ત થયો એ આમાં કઈ રીતે જઈ શકે? એના માટે ભગવાને એક રચના કરી છે. અહીંયા જો આમ આંગળી જેવી રચના, પ્રવર્ધો. પ્રવર્ધ એટલે શું? આમ આંગળી ટાઈપની રચનાઓ જે છે એવું કંઈક આમ રાખ્યું છે જેને ફિમ્બ્રી કહેવાય. શું કહેવાય? ફિમ્બ્રી. એ આમ લઈ લે, અંદર આવરી લે. ખબર પડી તમને? તો આ ફિમ્બ્રી છે. તમને કોઈ પૂછે, એમસીક્યુમાં પૂછે, ફિમ્બ્રી એક ફેલોપિયન ટ્યુબના કયા પાર્ટ પર આવેલી છે? ઇસ્થમસ, એમ્પુલા કે ઇન્ફેન્ડિબુલમ? અરે તમે કહેશો ઇન્ફેન્ડિબુલમ. ભાઈ આ તો કોઈ પ્રશ્ન છે? કારણ કે તમે સમજેલા છો. બરાબર. ચલો, હવે બીજું શું છે? આમાં બીજું શું યાદ રાખવા જેવું? ચલો એકવાર ફરીથી ફેલોપિયન ટ્યુબના પેલા બાળ આપણે જોઈ લઈએ. ઇન્ફેન્ડિબુલમ એટલે અંડવાહિની નિવાપ, એમ્પુલા એટલે તુંબિકા, ઇસ્થમસ બરાબર એ ત્રીજો ભાગ છે. અહીંથી અંડકોશ નીકળ્યો, ફિમ્બ્રીએ કેપ્ચર કર્યો, બરાબર, અંદર લઈ લીધો. ઇન્ફેન્ડિબુલમનો ભાગ છે, આગળનો ભાગ છે ફિમ્બ્રી હોય, અને પછી અહીંયા આવીને ઉભો રહે. અહીંયા ધીમે ધીમે સ્પર્મ આવે અને બંનેનું ફલન ક્યાં થાય? તો તુંબિકા જે પોળો ભાગ છે ને અહીંયા ત્યાં થાય. તુંબિકા એમ્પુલામાં થાય અને પછી ઇસ્થમસમાં આગળ વધી આ ઝાયગોટ બની જાય. એન શુક્રકોશ અહીંથી આવે એન વાળો અને અંડકોશ અહીંથી આવે એન વાળો, બંને ભેગા થઈને ફલન થઈ જાય એટલે ફર્ટિલાઇઝેશન થાય, યુગ્મનજ બને. બરાબર, યુગ્મનજ ઝાયગોટ અહીંયા આવે. બરાબર, આ રીતે હોય છે. હવે આપણે શું જોઈશું? અહીંયા આ જે છે આર્યન, તમે કહેશો આર્યનભાઈ આ જે છે ગર્ભાશય, એની દિવાલો પાછી એના 3 ભાગ હોય. જી હા, એના 3 ભાગ હોય. દિવાલોના કેટલા ભાગ હોય? 3 ભાગ હોય. તમે કહેશો આ 3 ભાગ કેમ? આવું 3 ભાગને આ શું છે? આ સમજાવો ને જરા. ચલો સમજાવો. આ જે છે ને 3 ભાગ હોય. 3 ભાગ એટલે એના ટોટલ 3 લેયર હોય. બરાબર. સૌથી બહારનું જે પડ છે, બરાબર, સ્તર જે છે ગુજરાતીમાં કહું તો એ સ્તરનું નામ છે પેરીમેટ્રિયમ. પેરી એટલે બહારનું. ઇંગ્લિશમાં જ્યારે તમે બધું ભણશો ને ત્યારે તમને ખ્યાલ, પેરી એટલે બહારનું. બરાબર, પેરીમેટ્રિયમ. ચલો, પછી સૌથી અંદરનું જે છે એને આપણે અંદરનું એટલે એન્ડોમેટ્રિયમ. આ તો યાદ રહી ગયું, એકદમ સિમ્પલ છે. બરાબર, વચ્ચેનું યાદ રાખજો માયોમેટ્રિયમ. માયોથી યાદ રાખજો મસલ્સ. માયોથી અરેખિત સ્નાયુ, સ્નાયુ એટલે મસલ. માયોનો એમ અને મસલનો એમ વચ્ચેવાળું ખાલી યાદ રાખજો માયોમેટ્રિયમ. તમે પાર થઈ ગયા, બચી ગયા. માયોમેટ્રિયમ કેવું છે ખબર? બહુ કામનું છે. જ્યારે બાળક અહીંયા મસ્ત વિકાસ થઈ ગયો, 9 મહિના થઈ ગયા, પછી એનો જન્મ થાય ત્યારે એ દબાય, સંકોચાય. એ સંકોચાય ને એટલે તમારા મગજમાં એક સિગ્નલ જાય. ઓક્સિટોસિન નામનો એક અંતઃસ્ત્રાવ હોય. પિટ્યુટરી ગ્લેન્ડ તમે જો ભણ્યા હોય પેલું ચેપ્ટર હોર્મોનવાળું, આ બહુ કામનું છે, હોર્મોનવાળું ભણીને આવજો. એમાંથી પિટ્યુટરી ગ્લેન્ડમાંથી એક સ્ત્રાવ થાય ઓક્સિટોસિનનો. બરાબર, ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય એટલે વધારે આ દબાય. આમાં તો મસલ છે અરેખિત સ્નાયુ, વધારે દબાય. બરાબર, વધારે ઓક્સિટોસિન રિલીઝ કરવા માટે સંકેત જાય. બરાબર, એટલે મગજમાં પાછું પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિન રિલીઝ થાય, પાછું વધારે દબાય. આનાથી ચક્ર ચાલે ને એટલું બધું દબાય ને કે પછી એ બાળક બહાર નીકળી જાય, જન્મ થઈ જાય બાળકનો. આ 9 મહિના પૂરા થાય ત્યારે આ રિલીઝ થતું હોય છે. બરાબર, ખબર પડી તમને? ચલો, તો એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે આ જે છે વચ્ચેવાળું એ બહુ કામનું છે. માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન, પેચ્યુરેશનની અંદર, જન્મની અંદર બહુ કામનું છે. ચલો, હવે બહારનું, સૌથી બહારનું જે પેરીમેટ્રિયમ છે એ તો બહારનું લેયર છે, પટલું લેયર. આ કાળા કલરનું જે છે ને પટલું લેયર. પછી માયોમેટ્રિયમ આ પીળા કલરનું જેટલું છે જાડું સ્તર, બરાબર, માયોમેટ્રિયમ છે મસલવાળું. અને અંદરનો આ શું છે? આ કંઈક લાલ લાલ સ્તર છે. આ કેવું હોય ખબર છે? દર મહિને આ સ્તર બને. તમે કહેશો આ દર મહિને કેમ બને? હું શીખવાડું તમને. એન્ડોમેટ્રિયમ છે દર મહિને બને અને દર મહિને તૂટી જાય. બરાબર, અંડકોશ સમજો, અંડકોશ જે છે એ બન્યો અહીંથી. બરાબર, અહીંયા રિલીઝ થયો, અહીંયા આવ્યો. શુક્રકોશ અહીંયા આવી જોડાઈ ગયા અને પછી આ યુગ્મન જ ચાલતું ચાલતું અહીંયા આવ્યું.
તો અહીંયા એને છે ને જોડાવા માટેનું એક બ્લડ સપ્લાય વાળું એક મસ્ત સ્તર મળે જેને કે એન્ડોમેટ્રિયમ. પણ એવું થોડું હોય કે દર મહિને સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય, એવું તો ના હોય. બરાબર છે. સમજો કે કોઈ 13 વર્ષની છોકરી છે, 15 વર્ષની છોકરી છે, બરાબર, તો એને અંડકોશ, ચલો એને મુક્ત થઈ ગયો, અંડકોશ અહીંથી મુક્ત થયો, સારી સ્ટોરી છે, સમજજો. અંડકોશ અહીંથી મુક્ત થયો, અહીંયા આવ્યો, પછી એને રાહ જોઈ કે ભાઈ અહીંયા હું બેઠું છું, અંડકોશ કે એ છે ને અહીંયા દિવાલ બનાવે, બહુ મસ્ત દિવાલ બની જાય. જો અહીંયા લાલ કલરની આખી મસ્ત અંદરનું સ્તર, મસ્ત પોચું સ્તર બની જાય કે જો ભૂલથી પણ ફલન થઈ અને યુગ્મન જ ચાલતું અહીંયા આવ્યું તો મસ્ત રીતે એને ગાદી જેવી રચના હું આપી છે, એટલે બાળકનો મસ્ત વિકાસ થાય. પરંતુ અંડકોશ અહીંયા આવ્યો, રિલીઝ થયા પછી અહીંયા આવ્યો, એને રાહ જોઈ કે શુક્રકોશ કેમ નથી આવતા ફલન માટે, ના આવે, બરાબર. સમય વીતી ગયો, બરાબર. પછી શું? પછી આ લેયરનું કંઈ કામ ખરું? આપણે આ ગાદી જેવી મસ્ત પોચી રચના બનાવી. કેમ બનાવી હતી? કેમ કે અહીંયા શુક્રકોશ આવે, અંડકોશનું ફલન થાય, યુગ્મન જ બને, યુગ્મન જ અહીંયા આવીને જોડાઈ જાય, બાળકને મસ્ત ગાદી જેવી રચના આવી. પણ હવે તો એની જરૂર જ નથી, કારણ કે અંડકોશ તો અહીંયા પડ્યો બિચારો મરી ગયો, કોઈએ એને ફલન થયું નહીં, શુક્રકોશ આવ્યા જ નહીં. તો પછી આ દિવાલ તૂટી જાય, અને આ જે દિવાલ તૂટે, બરાબર, દર મહિને તૂટે, કારણ કે દર મહિને એક અંડકોશ અહીંથી, બરાબર, બીજા મહિને અહીંથી એમ કરીને રિલીઝ થાય, પરંતુ ફલન થોડું થાય, દર વખતે થોડા શુક્રકોશો ના આવે, એટલે આ જે દિવાલ છે તૂટી જાય, અને તૂટી જાય એટલે બ્લીડિંગ થાય, અને બ્લીડિંગ થાય એને કહેવામાં આવે છે પીરિયડ્સ, બરાબર. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ છોકરી પીરિયડ્સમાં છે, એવું નથી કહેતા, ટાઈમમાં છે, બરાબર. એને શું કહેવાય, ઋતુસ્ત્રાવ ચાલુ છે, એવા શબ્દોનો યુઝ કરીએ છીએ. તો આ ઋતુસ્ત્રાવ બીજું કંઈ નથી, આ અંદરનું એન્ડોમેટ્રિયમ તૂટી જાય છે ને ભાઈ, બરાબર, એનો શું કહેવાય, એનો સ્ત્રાવ છે, એ બ્લડ, આ કેવું પૂછવું એકદમ, આ બ્લડ જે છે, આ રુધિરવાહિનીઓ બધી તૂટી જાય, આ તૂટી જાય એટલે બ્લડ જે છે તો ધીમે ધીમે લગભગ 3 થી 5 દિવસ સુધી આ રીતે થોડું બ્લડ આવતું રહે વજાઇનાની અંદર. આને કહેવાય છે પીરિયડ્સ. એટલે બીજું કંઈ નથી હોતું પીરિયડ્સ, બરાબર છે. ખબર પડી તમને? દર મહિને અંડકોશ રિલીઝ થાય, કાં તો આમાંથી થાય, કાં તો આમાંથી થાય, બરાબર, અલ્ટરનેટ થતું હોય છે. એ થાય, રાહ જોવે કે શુક્રકોશ આવીને ફલન કરે, બરાબર. ત્યાં સુધીમાં અહીંયા હું મસ્ત એક ગાદી જેવી રચના બનાવી દઉં, શરીર એનું જે માતાનું શરીર છે એ મસ્ત અહીંયા ગાદી બનાવી દે, પરંતુ દર વખતે ફલન થાય નહીં, ફલન ના થાય, અંડકોશ બિચારો મરી જાય, પછી આ ગાદીનું શું કામ છે? આ ગાદી પણ તૂટી જાય, બરાબર. એને કહેવામાં આવે છે ઋતુસ્ત્રાવ સમજાવી દીધો મારા વાલાઓને મેં. ચલો, ખબર પડી તમને? ચલો, બહારથી અંદર જતા આપણે સ્તર જોઈશું. બહારથી અંદર જતા આપણે પહેલા સ્તર જોઈશું. શું જોઈશું? આપણે સ્તર જોઈશું બહારથી અંદર જતા. હા ભાઈ, ચલો. સૌથી બહારનું જે છે એ પેરીમેટ્રિયમ, વચ્ચેનું જે છે એ માયોમેટ્રિયમ, અને અંદર જઈએ એટલે એન્ડોમેટ્રિયમ. ફરીથી બોલો, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ. ચલો, તમને કોઈ પૂછે 3માંથી કયું મસ્ક્યુલર લેયર છે, તમે કહેશો આ વચ્ચે પીળા કલરનું જાડું સ્તર છે ને, એ માયોમેટ્રિયમ. તમને કોઈ પૂછે બહારનું પટલું સ્તર શું, તમે કહેશો યાર બહારનું એટલે પેરીમેટ્રિયમ. તમને કોઈ પૂછે અંદરનું સ્તર કયું, તમે કહેશો અંદરનું, એન્ડોમેટ્રિયમ. ઓકે. તમને કોઈ પૂછે ઋતુસ્ત્રાવ તરીકે દર મહિને કયું જે સ્તર છે તૂટી જાય છે, તમે કહેશો એન્ડોમેટ્રિયમ. આ તો સિમ્પલ છે. તમને કોઈ પૂછે જે ફેલોપિયન ટ્યુબ છે એના 3 પાર્ટ્સ બોલો, તમે કહેશો સૌથી, હું આમ બહારથી અંદર લઈ જાઉં, ફિમ્બ્રી વાળો જે ભાગ છે એને કહીશું અંડવાહિની નિવાફ ઇન્ફેન્ડિબુલમ, વચ્ચેનો ભાગ જ્યાં ફલન થાય છે એને કહીશું એમ્પુલા તુંબિકા, અને સૌથી અંદરનો ભાગ ઇસ્થમસ, બરાબર છે. આ રીતે હોય છે. ચલો, આ ગર્ભાશય, સર્વિક્સ એટલે કે ગ્રીવા, અને વચ્ચે જે નળી છે ગ્રીવા નલિકા, આ છે વજાઇના, બરાબર છે. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. ઓકે, હવે જો આ છે, આ તો ખાલી તમારા સમજ માટે છે કે જો આ ઓવરી છે, આ ફેલોપિયન ટ્યુબ છે, બરાબર, આ ઓવરી છે, આ લિગામેન્ટ સાથે બ્રોડ લિગામેન્ટ, બરાબર. એવા લિગામેન્ટ તમારે ભણવામાં આવશે જ્યારે MBBSમાં આવશે ને, એનાટમીમાં સબ્જેક્ટ છે. બહુ ખતરનાક આ ક્વેશ્ચન છે ને, યાદ રાખો. આમાં કેટલા લિગામેન્ટ હોય યાદ રાખી જ ના શકે માણસ, બરાબર. અમે એક્ઝામના આગલા દિવસ સુધી વાંચ કરતા ત્યારે યાદ રહેતો આ ક્વેશ્ચન, બરાબર. ઘણા બધા લિગામેન્ટો છે, 1-2 બતાવે એટલા નહીં, ઘણા બધા હોય છે. અત્યારે તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. પછી આ જે છે ગર્ભાશય છે, આ છે ગ્રીવા, બરાબર, આ છે યોનિ માર્ગ. ચલો, આવડી ગયું. હવે એને સાઈડથી આપણે જોઈએ. ચલો, સાઈડથી જોઈશું એટલે શું લાગશે આપણને? સૌથી પહેલાં છે ને આપણે જે કામની નથી એ વસ્તુને સાઈડ કરી લઈએ. જો પાછળનો આ જે ભાગ જે છે, આ જે ભાગ જે છે એ છે રેક્ટમ. રેક્ટમ એટલે મળાશય, બરાબર છે. રેક્ટમ એટલે મળાશય. તો એ મળાશયનું આપણે કંઈ કામ નથી, મળદ્વારનું કંઈ કામ નથી. ચલો, તો એ આપણો પ્રજનનતંત્રનો ભાગ ન કહી શકાય. ચલો,
મળાશય અને મળદ્વારનું કંઈ કામ નથી. બીજું એ જ રીતે મેં તમને કહ્યું હતું ખબર છે કે ભાઈ મૂત્રમાર્ગ અને મૂત્રાશય જે છે એ આમાં અલગ આપેલું હોય છે. મૂત્રમાર્ગ જે છે સ્ત્રીની અંદર અલગ હોય છે, પ્રજનન માર્ગ અને મૂત્રમાર્ગ સમાન નથી, બરાબર. તો એને પણ આપણે સાઈડ કરી લઈએ. તો આ જે છે એ મૂત્રાશય છે, બરાબર છે, અને આ જે છે એ મૂત્રમાર્ગ છે, બરાબર. તો આ મૂત્રાશય અને મૂત્રમાર્ગ એનું આપણે કંઈ કામ નથી. આપણે કામ શેનું છે? જો સ્ત્રી છે ને એને અહીંથી આપણે વચ્ચેથી આમ 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 આ રીતે કટ કરી લઈએ, કટ કરીને પછી આમ સાઈડથી જોઈએ, બરાબર છે, તો જે દેખાય ને એ ભાગ છે. તો આ જે છે એને શું કહીશું આપણે? યુટ્રસ એટલે કે ગર્ભાશય. જી હા છે. પછી જુઓ અહીંયા સાંકડો ભાગ થઈ જાય છે, અહીંયા સાંકડો ભાગ એને કહેવાય સર્વિક્સ એટલે કે ગ્રીવા. જો હવે તમને ખબર પડશે, એકદમ આરામથી આવડી જશે, કેમ કે આપણે સાઈડથી જોઈએ છે. આ પટલો ભાગ જે છે એ ગ્રીવા, બરાબર છે. આમ જો આ પટલો ભાગ છે ને આ જે જો આ ગોળ જેવો થોડો ભાગ છે, અહીંયા પટલો છે, જગ્યા પટલી છે, ને આ જે ભાગ છે સર્વિક્સ કહીશું ગ્રીવા, બરાબર છે. આ પટલો ભાગ જે છે આ જો ગોળ છે ગ્રીવા. પછી આ જે છે ને કહીશું યોની. જોયું તમે ગર્ભાશય કેવું વળેલું, આમ વળેલું છે, જોયું તમે? ચલો છે ને આમ વળેલું. આ જે છે એ વજાયના યોની, બરાબર. અને પછી આ જે છે આગળ આવે હવે બાહ્ય જનનેન્દ્રિયો. બાહ્ય જનનેન્દ્રિયો મેં સમજાવી હતી કે સૌથી બહાર શું કહેવાય? લિબિયા મેજોરા, મુખ્ય ભગોષ્ઠ. પછી અંદર હોય ને શું કહીશું? ગૌણ ભગોષ્ઠ, લિબિયા માઇનોરા, બરાબર. અને પછી એની અંદર બે ઓપનિંગ, ઉપરની ઓપનિંગને શું કહીશું? મૂત્રમાર્ગ, બરાબર. આ રહ્યો મૂત્રમાર્ગ. આ જુઓ ફરીથી પહેલાથી જોઈએ. આ છે લિબિયા મેજોરા, સૌથી બહારનો જે હોઠ જેવી રચના છે એને શું કહીશું? લિબિયા મેજોરા. પછી અંદરનો જે ભાગ છે એને શું કહીશું? લિબિયા માઇનોરા. પછી બે ઓપનિંગ હોય, એક છે સૌથી ઉપરની, એ જે છે પ્રજનન માર્ગ, સોરી એ છે મૂત્રમાર્ગની, અને જે પાછળની છે યોનિની ઓપનિંગ એને પ્રજનન માર્ગની ઓપનિંગ કહીશું. જોયું તમે કેટલું સિમ્પલ છે? આકૃતિ કેટલી સિમ્પલ લાગવા લાગી તમને હવે? જોયું ને? ચલો. અને આ જે કહેવાય ને આપણે ગૌણ ભગોષ્ઠ જ્યાં જોડાય ઉપરની બાજુએ, ત્યાં એક આંગળીના પ્રવર્ત જેવી રચના હોય છે જેને આપણે ક્લિટોરિસ કહીશું, ભગ શિશ્નિકા. ચલો, આટલું આવડી ગયું, સિમ્પલ છે, એકદમ ઇઝી છે. ચલો આગળ વધીશું આપણે. આ ગુજરાતી વાળી આકૃતિ આપણી થોડી લો ક્વોલિટી વાળી. ચલો, અંડપિંડો જે છે એ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવૃત હોય છે. કયા આવરણ દ્વારા? અધિચ્છદીય આવરણ દ્વારા ખાલી આવૃત હોય છે. અધિચ્છદીય આવરણનો મતલબ જ છે અધિચ્છદમાં આવરવું. ચલો, હવે આમાં જો આ લાલ કલર વાળી વસ્તુઓ આપણા પ્રજનન માર્ગમાંથી મળાશય અને મળદ્વાર, કંઈ કામનું નથી. બીજું મૂત્રાશય અને મૂત્રમાર્ગ અલગ છે, એટલે એને આપણે ગણી. આપણે પ્રજનનવાળા ભાગને જોઈએ તો આ શું છે? આ છે તમારું ગર્ભાશય. આ શું છે? અહીંયા ભાગ અહીં દેખાતું નથી, ગ્રીવા. ચલો પટલો. આ જે છે શું છે? આ છે યોની. ઓકે. આ શું છે? 1 મિનિટ પહેલા આપણે આ જોઈ લઈએ. સૌથી બહારનો શું ભાગ છે? આ મુખ્ય ભગોષ્ઠ. પછી અંદરનો શું છે? ગૌણ ભગોષ્ઠ. ચલો, એની અંદર ઓપનિંગ, ઉપરની ઓપનિંગ શું છે? એ છે મૂત્રમાર્ગની. નીચેની ઓપનિંગ શું છે? તો એ છે તમારા યોની માર્ગની, પ્રજનન માર્ગની. ઓકે. અને આ જે આંગળી જેવી રચના શું છે? ભગશિશ્નિકા. ભગશિશ્ન અથવા ભગશિશ્નિકા કહી શકીએ આપણે. ઓકે. અને બીજું શું છે આની અંદર સમજવા જેવું? હા, અહીંયા આગળનો ભાગ જે હોય ને સ્ત્રીની અંદર એ આ ચરબીવાળો થોડોક ઉપસેલો ભાગ હોય, જેને આપણે મોન્સ પ્યુબિસ કહીએ છીએ, બરાબર. અને એની અંદર જે આ રચના છે એને કહેવાય પ્યુબિક સિમ્ફાઇસિસ, બરાબર. આ પ્યુબિક સિમ્ફાઇસિસ છે. ચલો, હવે આ જે આકૃતિ ગુજરાતી વાળી આકૃતિ, આપણી ગુજરાતી ટેક્સ્ટ બુકની આકૃતિ, એને આપણે શાંતિથી એને સમજીએ, બરાબર. પહેલા છે ને તમને ખ્યાલ છે આ અંડપિંડ છે, બધું ખબર છે. ઉપરનો ભાગ જે છે ફંડસ કહેવાય, એ બધું જોઈએ. આપણે પહેલા છે ને આ સાઈડનો ભાગ છે એને કમ્પ્લીટ કરી લઈએ. ચલો, ઓકે. થોડું શાંતિથી સમજ્યા ને. આની અંદર જોશો ને તમે તો તમને શું દેખાશે? આ છે ફેલોપિયન ટ્યુબ, આ છે અંડપિંડ, બરાબર. અંડપિંડથી અંડકોશ મુક્ત થયો તો એ ફેલોપિયન ટ્યુબમાં જશે, શેના દ્વારા? ફિમ્બ્રી એને કેપ્ચર કરશે. આ પ્રવર્ધો જેવી રચના છે એ ક્યાં આવી હોય? જે આપણી ફેલોપિયન ટ્યુબ છે, અંડવાહિની છે, એના આગળના ભાગમાં અંડવાહિની નિવાબ સાથે જોડાયેલો છે. જી હા, આ અંડવાહિની નિવાબ જે છે એ કેપ્ચર કરીને ક્યાં મોકલશે? તુંબિકામાં. તુંબિકામાં જ ફલન થાય. શુક્રકોષો અહીં આવે, જ્યાં જોડાય એ જ રચના કહેવાય. અહીં ફલન થાય છે તુંબિકામાં. ચલો, પછી આગળ જઈએ તો ઇસ્થમસ, લાંબી રચના જે ગર્ભાશય ને જોડે છે, બરાબર. તો 3 ભાગ ગુજરાતીમાં બોલશે મારો વાલો. ચલો, બોલવાનું મારી સાથે બોલવાનું છે. સૌથી પહેલા શું છે? અંડવાહિની નિવાબ. શું છે? અંડવાહિની નિવાબ. બીજું શું છે? તુંબિકા. ચલો, ત્રીજું શું છે? ઇસ્થમસ. ચલો, સરસ. ફરીથી પહેલું શું છે? અંડવાહિની નિવાબ. બીજું શું છે? તુંબિકા. ત્રીજું શું છે? ઇસ્થમસ. ચલો, ફિમ્બ્રી ક્યાં આવેલું હોય? અરે પેલો ભાગ અંડવાહિની નિવાબમાં. ચલો, ઓકે. આટલું તમને આવડે છે. હવે અંડવાહિનીને ખાલી અંડવાહિની કહીશું ના, ફેલોપિયન ટ્યુબ તો તમને ખબર છે, ઇંગ્લિશ નામ છે, પણ એને આપણે ગર્ભાશયની નળી પણ ગુજરાતી શબ્દોમાં યુઝ કરે છે. અંડવાહિની એટલે અંડનું વહન કરતી, અને ગર્ભાશય સાથે જોડાય છે એટલે ગર્ભાશયની નળી એવું પણ કહેતા હોય છે ઘણા લોકો. તો પણ કોઈ ચિંતા નથી. ઓકે, આટલું ખબર પડી તમને. હવે બીજું શું યાદ રાખવા જેવું છે?
નીચે જઈએ તો આ ગ્રીવા હોય, ગ્રીવાના પટલી નળી છે અને ગ્રીવા નલિકા કહેવાય, પછી યોની હોય. સિમ્પલ છે. હવે છે ને આપણે આ જોઈએ, આ ભાગ જે છે ને એને જોઈએ થોડો સાઈડનો, બરાબર છે. ચલો ઓકે, પહેલા તો શું યાદ રાખીશું, અંડપિંડ જે છે એ 2 થી 4 સેન્ટીમીટર લાંબુ છે, 2 થી 4 સેન્ટીમીટર જેટલું, બરાબર. શુક્રપિંડ જે છે એની લંબાઈ કેટલી હતી મને કહેજો તમે. મેં ખબર તમને આ રીતે યાદ રખાયું હતું કે શુક્રપિંડમાં જે છે ને એ પહોળાઈ જે છે એ 2 થી 3 અને લંબાઈ જે છે એ 4 થી 5 આ રીતે યાદ રખાયું હતું. તો આનો મતલબ તો થયો કે શુક્રપિંડ જે છે એ મોટું છે અંડપિંડ કરતા. 100%. શુક્રપિંડ જે છે થોડું મોટું છે, બરાબર. અંડપિંડ મોટું ના હોય. આ બધી વસ્તુઓ તમે જાતે પણ વિચારી શકો છો, બરાબર. તમને શુક્રપિંડની લંબાઈ ખબર છે, પહોળાઈ કેટલી છે 2 થી 3 સેન્ટીમીટર અને લંબાઈ કેટલી છે 4 થી 5. મેં આ રીતે તમને યાદ રખાવી દીધું. એ જ રીતે અંડપિંડમાં શું છે, અંડપિંડમાં તો સિમ્પલ છે 2 થી 4, 2 દુ 4, બરાબર. એ રીતે યાદ રાખો, તમને જે રીતે ફાવે, એકદમ સિમ્પલ છે. ચલો હવે આપણે સ્તર જોઈશું. સૌથી બહારનું સ્તર પેરીમેટ્રિયમ, બરાબર. પેરી એટલે બહારનું, બાહ્ય પાતળું સ્તર, વાત પૂરી. આ કાળા કલરનું છે ને. પછી વચ્ચે પીળા કલરનું જાડું, બરાબર, માયોમેટ્રિયમ, અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર. હવે તમે કહેશો મને તો નહીં ખબર પડતી, અરેખિત કેમ કયા, બરાબર છે. અરેખિત સ્નાયુ કેમ નામ આપ્યું? એના માટે તમે 11th નું ચેપ્ટર, જે મસલવાળું જે ચેપ્ટર છે, હાડકાવાળું જે ચેપ્ટર છે એ ભણેલું હોવું જોઈએ, જે બહુ જ રીતે મસ્ત રીતે તમને ભણાવેલું છે, બરાબર છે. ચાલો, મસલવાળું જે ચેપ્ટર છે બહુ સારી રીતે મેં તમને ભણાવેલું છે, એ તમે ભણજો, ભણવાનું જ છે તમારે, તો મજા આવશે. અરેખિત એટલે હું તમને અત્યારે કહી દઉં, જે હાડકા સાથે જોડાયા હોય ને એ રેખિત સ્નાયુ હોય, જે આપણે આમ હલાવવું હલાવી શકીએ. પણ અરેખિત એટલે જે આપણા કંટ્રોલમાં નથી, બરાબર, શરીરની અંદરના અંગો સાથે જોડાયેલા છે એવા સ્નાયુઓ, એવા મસલને આપણે અરેખિત સ્નાયુ કહે છે. એમાં રેખાઓ નથી હોતી, જ્યારે માઇક્રોસ્કોપમાં જોઈએ ને ત્યારે. તો માયોમેટ્રિયમ. ચલો, આ ટેન્શન ના લેતા, એનું એટલે અત્યારે કામ નથી. ખાલી એટલું યાદ રાખજો, અરેખિત સરળ સ્નાયુઓ અહીંયા આવેલા હોય છે, જેનું જાડું સ્તર હોય છે માયોમેટ્રિયમ વચ્ચેનું, અને અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, અંદરનું ગ્રંથીય સ્તર જે છે દર મહિને તૂટી જાય છે. આ તો સિમ્પલ હતું યાર, તમને તો આવડી ગયું મારા વાલાને. ચલો, ગર્ભાશય જે છે એ એક જ હોય છે અને તે કુંખ એટલે વોમ પણ કહે છે, બરાબર. આને ગર્ભાશયને આપણે યુટ્રસની જગ્યાએ વોમ પણ એટલે કુંખ કહી શકીએ, માતાની કુંખ, બરાબર. ચલો, ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય છે. જી હા, ઊંધા નાસપતિ જેવો તો હોય છે, હો સાહેબ, ઊંધા નાસપતિ જેવો તો હોય છે, વાત સાચી છે. ઊંધા નાસપતિ જેવો આકાર છે કે નહીં? આપણે જોયા વગર એમનેમ ખાલી ગોખીએ છીએ, ઊંધા નાસપતિ જેવું હોય છે ગર્ભાશય, આમ તેમ, આના અંદરથી આમાં જાય, આની અંદરથી આમાં. અરે પણ સમજ્યા વગર તો શું કામનું? એ તો પછી ગોખતા રહેવું પડે, દર અઠવાડિયે પછી એનસીઆરટી વાંચવી પડે. જો ગોખવાનો રસ્તો પેલા શિક્ષકો કહે છે ને કે 30 વખત વાંચવાની, 35 વખત વાંચવાની એનસીઆરટી, આટલી વખત તો વાંચાયેલી હોવી જ જોઈએ તો જ માર્ક્સ આવે. એ કેવું છે, તમે ગોખશો તો પછી તમારે દર અઠવાડિયે એક વખત વાંચવી પડે મિનિમમ આખી એનસીઆરટી, તો જ તમને યાદ રહે ને. ગોખેલું તો એવું છે, પણ સમજેલું તો હવે હું તમને કહું, ભૂલી જાઓ. તમે ભૂલી શકો, કઈ રીતે ભૂલી શકો કોઈ પણ વસ્તુ? સમજેલા છો, તમારા મગજમાં છપાયેલી છે તો ના ભૂલી શકાય. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ આકાર પિયર જેવો હોય છે. નિતંબની દિવાલ સાથે જોડાયેલો છે અસ્થિબંધ દ્વારા, બરાબર છે. લિગામેન્ટ્સ એની સાથે જોડાયેલો છે. ગર્ભાશય જે છે એ ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. આ ગર્ભાશય જે છે ને એ યોનિ માર્ગમાં સાંકડી નળી જેવી રચનામાંથી ખુલે છે, ગ્રીવા કહેવાય. એની વચ્ચેની જે પોલાણવાળો ભાગ છે ને ગ્રીવા નલિકા કહેવામાં આવે છે. ગ્રીવાની ગુહાને એટલે કે ગ્રીવા જે છે, આ ગ્રીવા છે, આ ગ્રીવા છે, બરાબર, એની જે ગુહા, ખાલી જગ્યા, ગુહા એટલે ખાલી જગ્યા, નળી જેવી રચના છે, એને ગ્રીવા નલિકા કહેવામાં આવે છે. ઓકે, ગ્રીવા નલિકા અથવા ગ્રીવા નળી જે તમે કહો, બરાબર, સર્વાઇકલ કેનાલ કહેવામાં આવે છે. જે યોનિ માર્ગ સાથે મળીને જન્મ નળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે. હવે આ ક્વેશ્ચન પૂછાશે, કોઈ વાક્ય લખીને આપી દેશે, આ વાક્ય સાચું કે ખોટું? તો ગ્રીવા નળી એટલે આ ગ્રીવા નલિકા, આ જે વચ્ચે પોલાણવાળો ભાગ છે, અને યોનિ માર્ગ, બરાબર. આ બંનેનો જ્યારે તમે ભેગી કરો ને ત્યારે જે આ વસ્તુ કહેવાય ને, આને ગ્રીવા નળી કહેવાય, આને યોનિ માર્ગ કહેવાય. પણ આ બંનેને આમ કેવું હોય તો આ શું કહેવાય? આને કહેવાય બર્થ. કેમ બર્થ કેનાલ, જન્મ નળી? કેમ કે બાળક જે છે એનો જન્મ અહીંથી થશે, બાળકનો જન્મ અહીંથી થશે, એટલે કે અહીંથી બહાર આવશે, બરાબર. તો એ કઈ જગ્યાથી આવશે? તો ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ બંનેનો સહારો લેશે. એનો મતલબ છે અને બર્થ કેનાલ, જન્મ નળી કહેવામાં આવે છે, બરાબર. તો શેનો સરવાળો? ગ્રીવા નલિકા કહો અથવા ગ્રીવા નળી કહો, બરાબર. એ અને યોનિ માર્ગ બંને જે છે ભેગા થાય ત્યારે એને બર્થ કેનાલ
કહેવામાં આવે છે. ચલો, બહારનું પાતળું સ્તર શું? પેરીમેટ્રિયમ. ચલો, મધ્યનું જે અરેખિત સરળ સ્નાયુનું જે સ્તર છે એને શું કહીશું? માયોમેટ્રિયમ, જે જાડું હોય છે, બરાબર. અને સૌથી અંદરનું જે સ્તર છે, બરાબર, ગ્રંથિઓ વાળું, એને આપણે શું કહીશું? બોલો, એન્ડોમેટ્રિયમ. ચલો, સરસ, તમે હોશિયાર છો યાર. ગર્ભાશયનું ગુહાનું સ્તર એન્ડોમેટ્રિયમ બનાવે, અને એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. એ તૂટી જાય, બને, તૂટે, એવું થતું હોય છે, બરાબર. જ્યારે માયોમેટ્રિયમ બાળકોનો જ્યારે જન્મ થતો હોય છે, પ્રસવની પ્રક્રિયા હોય છે, ત્યારે એ સંકોચન કરે છે, તીવ્ર સંકોચન, એટલે બાળક બહાર આવી શકે, બરાબર છે. ચલો, તો આવું છે, સિમ્પલ છે. 1 મિનિટ, હું જોઈ લઉં શું ટાઈમ થયો છે, આપણે આગળ કઈ રીતે કન્ટિન્યુ કરી જોઈ લઉં. મારા ખ્યાલથી આપણે છે ને આ પાર્ટ જે છે, આગળનો જે પાર્ટ છે અને સ્તનવાળું, એ આપણે પછી માટે રાખીએ. કારણ કે એવું છે, આ લેક્ચર જે છે ને એ 50 મિનિટ ઉપર નથી થવા નથી દેવા. મારો વિચાર એવો છે કે આપણે આના છે ને, ભલે લાંબા લેક્ચર થતા, ઘણા બધા લેક્ચર થતા, વાંધો નહીં, પણ શાંતિથી સમજતા જઈએ. જેટલા ચેપ્ટર ડીપમાં થઈ શકે એટલું. તમને શું અત્યારે કેવું છે, હું દોડાવું અત્યારે, ફટાફટ ચેપ્ટર પૂરા કરું, પતી જાય, શું કામના? કોઈ કામના નથી, બરાબર. છેલ્લો મહિનો હશે તો આ વખતે તો હું પૂરું કરાવીશ. આ વખતે તો ઘણો બધો ટાઈમ છે, એટલે હું વિચારું છું 4 જ ચેપ્ટર પૂરા કરવા છે મારે આ મહિનામાં, આખા નવેમ્બરમાં, બરાબર છે. અને શુક્ર શનિ ગયા, સોરી, સોમથી શુક્ર તમને લેક્ચર મળતા રહે, એ રીતે ગોઠવું છે. એટલે આરામથી, બરાબર છે, તમે ભણતા રહો. ખાસ પેલી જે મેં ક્વેશ્ચન આગળ પૂછ્યા હતા એની કમેન્ટો હોવી જોઈએ. બીજું, તમને આ લેક્ચર કેવું લાગ્યું ખાસ કહેવાનું છે, બરાબર. અને જો આ ટોપર્સ ફેક્ટરી તમારું છે, બરાબર. મારી ખાલી એટલી ઈચ્છા છે કે બધાને ખબર પડે બાયોલોજી ભણાય, આ રીતે ભણી શકાય આટલી મજાથી, બરાબર. એટલું મારે પહોંચાડવું છે. તમારા ભાઈની આ ઈચ્છા છે, બરાબર. આની અંદર તમને ખ્યાલ છે અમે આ ટોપર્સ ફેક્ટરી ચલાવે છે. આ જેટલા પણ અમારા સાથે જોડાયેલા મારા ફ્રેન્ડ્સ, બધા લોકો, જેટલા પણ બીજા લોકો છે, એડિટર્સ છે, આપણી એપ્લિકેશન મેનેજ કરવાવાળા લોકો હોય, આપણે એપ્લિકેશન જે બનાવ્યું છે કંપની હોય, સોફ્ટવેર કંપની બધા મેનેજ કરતા હોય, આ બધા લોકો ફ્રીમાં કામ નથી કરતા. આ લોકો બધા ચાર્જ લે છે. એમ આપણે કરાવી પણ ના શકીએ. કેટલા લોકો જોડે આપણે ફ્રીમાં કામ કરાવી શકીએ? તો તમારા જેમ કે MCQ ટાઈપ કરવાવાળા લોકો, MCQ એની અંદર નાખવાવાળા, કોપી પેસ્ટ કરવાવાળા લોકો, બરાબર, જેટલી પણ આખી ટીમ હોય, બધા કંઈક ના કંઈક તો આશા રાખે, બરાબર. એ બધાને ઘરના નુકસાન કર્યા છે. મેં ગયા વખતે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી લોન્ચ કર્યું હતું. એ મહિનાથી લઈને અત્યાર સુધી અમે જેટલા પણ લોકો જોડાય છે, એડિટર્સ હોય કે કંઈ પણ, આ વિડીયો એડિટ કરે, આ વિડીયો એડિટ તમને શું લાગે છે? એક વિડીયો એડિટનો તમે ભાવ સાંભળો તો તમને ખ્યાલ આવે. આ બધું નુકસાન કરે, પણ મારી એક ઈચ્છા છે, ભલે નુકસાન થાય, બરાબર, કમાવાનું છે તો એટલે મૂળ રિકવર કરવાની ઈચ્છા છે, પણ જ્યારે થશે ત્યારે થશે, એનો કોઈ અમને મોહ નથી. પણ એક ઈચ્છા જરૂર છે. હવે આટલી મહેનતથી આ બનાવીએ છીએ અમે, બરાબર, આટલું નુકસાન કરીને બનાવીએ છીએ, બરાબર. આ બધાનું ફળ તો મળવું જોઈએ ને, કે બધા સુધી પહોંચી શકે, બરાબર. એટલું તો તમે કરી શકો. હવે એ જવાબદારી તમારા અંદર આવે, બરાબર. આ તમારો ભાઈ, મોટો ભાઈ તમને શીખવાડે છે, તો તમારી આટલી ફરજ છે કે તમે તમારા ફ્રેન્ડ્સને કહો. મને ખ્યાલ છે છોકરીઓ નથી કહેતી, છોકરીઓ અંદર એ ગયા વખતે કમેન્ટ આવતી, તો ઘણા લોકોની કેવી કમેન્ટ આવે, જેમ કે અમારી ટીમ કેવું છે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો એમાં મેસેજ આવશે અમારા ટીમમાંથી કોઈનો કે તમને કોઈ હેલ્પ જોઈએ તો કહેજો, કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. એમ એના માટે કોઈ ફી નથી હોતી પ્રશ્ન પૂછવામાં. તો લોકો શું કહે, અમે કહીએ ને કે તમારા ફ્રેન્ડ્સને કહેજો, તો ઘણા લોકો કે આ ચોક્કસ, ઘણા લોકો કે હું નહીં કહું, કેમ કે એના માર્ક્સ વધારે આવી જશે. એમ છોકરીઓ ખાસ આવું કરે, એવું ના હોય. ચલો, છોકરીઓ માટે આપણે એક ઓફર, બરાબર. એક જ છોકરીને કહેવાનું, તમારે વધારે નહીં. તમારી જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને કહેજો, વધારે નહીં, બરાબર. જો કે બેસ્ટ ફ્રેન્ડ તમારી સૌથી વધારે મોટી દુશ્મન હોય છે, છોકરીઓ તો બહુ એવું હોય. ચલો, છોકરાઓ બિચારા એટલા મસ્ત માણસો હોય, છોકરાઓ તો એટલા આમ દિલદાર હોય, એમ બધા આખા ગામને કહી દે. એ ભણે કે ના ભણે પણ બધાને સારી વસ્તુ કહેતા હોય છે. તો છોકરાઓ તો મને વિશ્વાસ છે એમના પર, બધાને કહેશે. તો બધાને કહેજો, બરાબર. તમે થઈ શકે તો ટોપર્સ ફેક્ટરીની જે આપણી ટેસ્ટ સિરીઝ છે એની અંદર જોડાજો. અને ચોક્કસ મારા પર વિશ્વાસ રાખજો. એક એવી વસ્તુ તમારા માટે લઈને આવી રહ્યા છે ને અમે, ટાઈમ લાગશે 1-1.5 મહિનો, 1.5 મહિનો, પણ એ તમે વિચારી જ નહીં હોય એમ કે આ ગુજરાતી માધ્યમની જે ઇન્ડસ્ટ્રી છે ને, એ આપણે આખી હલાવી દઈશું આપણે બધા મળીને, ટોપર્સ ફેક્ટરી ટીમ વાળા, બરાબર છે. મજા આવશે, બહુ જ મજા આવશે, જોરદાર. હું ઓફલાઈનમાં ભણાવતો ને, પૈસા મારે કમાવા ને તો હું ખાલી કોઈ પણ કોચિંગની અંદર જાઉં ને, પુષ્કળ પૈસા કમાઈ શકું. મને ઓફરો પણ આવી છે, એવું નથી. મને સૌરાષ્ટ્ર ઘણું, અમદાવાદની અંદર તો ઓછું, પણ સૌરાષ્ટ્રને એ ઘણી જગ્યાઓથી મને મેલ આવે આની અંદર, બરાબર. મને મેલ આવે કે તમને આટલું પૈસા આપીશું, તમે ખાલી શનિ રવિ લેક્ચર લો, બરાબર. આ માસ્ટર ક્લાસ જોયા પછીની વાત કરું છું કે શનિ રવિ લેક્ચર આવવા જવાના પૈસા આપે, ત્યાં કલાકના લેક્ચરના બહુ સારા એવા પૈસા આપે, બરાબર. પણ મારો ગોલ નથી, બરાબર. મારા ફાધર મને આવું બધું કરવાની પરવાનગી નથી આપતા. ઓનલાઈન કરું છે, મારા પપ્પાની ઈચ્છા છે કે તું કર, વાંધો નહીં. બાકી પૈસા માટે કે રીતે હું કરવું હોય તો હું આરામથી કરી શકું. એમ બાયોલોજી હું ભણાવું છું ઘણા ટાઈમથી, બરાબર.
શોખ છે મારો, પૈસા માટે કરવું હોય તો કરી શકો. મારે ખાલી બધા સુધી પહોંચાડવાની હવે જવાબદારી તમારી છે. લાઇક કરો, કમેન્ટ કરો. આનાથી શું યુટ્યુબ રિકમેન્ડ વધારે લોકોને કરે, બરાબર છે. બાકી ભૂકા કાઢી નાખો. આ વખતે 360 લાવો. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં, આજે થોડી વાત કરવાની ઈચ્છા છે, મૂડ છે મારો, હું તમને કહું. તમારે 360નો સ્કોર આવે ને, આપણે અમદાવાદની અંદર સૌથી મોંઘી હોટલોમાંની એક પતંગ હોટલ, તમને ખ્યાલ છે પેલી આમ તારક મહેતા કદાચ જોતા હોય બધા ફરતી હોટલ, પતંગ હોટલ છે, એની અંદર આપણે બધા મસ્ત લંચ ડિનર કરીશું. આખી ટોપર્સ વેક્ટરની ટીમ, જેટલા પણ લોકો 360, તમે બધા 360 લાવો, બરાબર. તમે ના વિચારો ક્યાંથી હું ખર્ચો કરીશ. આ વખતે 335 સુધી સ્કોર છે. 360 નથી, જો કે આપણે સિલેબસ પૂરો નહોતો કર્યો એટલે ઓબ્વિયસલી છે કે ના આવે, પણ આ વખતે 360નો સ્કોર થશે 100%. આપણે બધા જેટલા લોકો, તમે તાર બધા લાવી દો, બરાબર. ટેન્શન ના લો, પપ્પા જોડે પૈસા હું ઘણા બધા લઈ લઈશ, પણ આપણે મસ્ત રીતે ડિનર કરીશું, લંચ કરીશું, પાર્ટી કરીશું, મજા કરીશું, બરાબર. પતંગ હોટલની અંદર તમે હોવા જ જો. આજે તમે જોઈ રહ્યા છો ને, કોઈ પણ ગામડાના કોઈ પણ વિસ્તારમાં તમે જ્યાં પણ બેઠા છો, કોઈ સિટીમાં જ્યાં તમે તમારા ઘરમાં બેઠા છો, લખી દો એક બાજુ કે આપણે આર્યનભાઈ જોડે બધા બેસીને મસ્ત ડિનર કરીશું, 360નો સ્કોર લાવીશું. મારે બાયોલોજીમાં સ્કોર તમને શું લાગે છે? મેં ધાર્યું ને કે મારે 360 આવશે. મારા જે જૂનો ફોન છે, મેં ફોન બદલ્યો MBBSમાં આવીને, પણ મારી જોડે પહેલાં જે એન્ડ્રોઈડ ફોન હતો એની અંદર મારો પાસવર્ડ અત્યારે પણ એ જૂના ફોનમાં એ જ છે. બાયોકિંગ 360 આ ટાઈપનો મારો પાસવર્ડ હતો. આ કહી દીધો મેં તમને. તો એવો મારો પાસવર્ડ છે એમ. એનો મતલબ કે મારા આવે એના પહેલાં મેં વિચારી લીધું કે આપણે આવવાના જ છે ભાઈ, કેમ ના આવે. મેં જેટલું ધાર્યું એ બધું કર્યું છે. હું તમને એ જ શીખવાડું છું, તમે ધારશો એ કરશો. તમે એકવાર ધારી લો, થઈ જશે, બરાબર. શરમ છે નહીં, લગાવો ઘરમાં પોસ્ટર, બરાબર, કે આપણે આવવાના છે, 360 આવવાના જ છે, ટાર્ગેટ છે જ આપણો, આવી જશે. બાયોલોજીમાં 360 એનો મતલબ MBBS કન્ફર્મ, બરાબર. બહુ વાતો કરાવો છે. ચલો હવે તમે ભણવા બેસી જશો, વાંચી લેશો. ધીમે ધીમે ભણાવું છું આ ચેપ્ટર. એનો મતલબ એ છે કે તમે આગળના જે ચેપ્ટર છે એના માટે ટાઈમ મળે, રોજ એક લેક્ચર આવશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.